કેટલી શાંતિ લાગે છે. આજે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા ને પછી હળવું હળવું લાગે છે. આ બે દીકરાના લગ્ન થઈ ગયા, બે દીકરાની વહુ ઘરમાં આવી ગઈ, એટલે હવે એવું લાગે છે કે આપણી ઉંમર થઈ ગઈ. સાચી વાત છે. આમ પણ ઉપરવાળાનો પાડ માનીએ કે બંને દીકરાઓનું ગોઠવાઈ ગયું. હવે તું ને હું બે નવરા, હવે હરીના નામ લેશું ને મજા મજા કરીશું. એ વાત તો સાચી છે. બાકી આજના આ જમાનામાં છોકરાઓને પરણાવવા વરાવા ને એ તો બહુ અઘરી વસ્તુ છે. લોઢાના શીણા છે. છોકરાને ગમે, છોકરીને ન ગમે, ઈ બેયને ગમે તો આપણને ન ગમે, કદાચ આપણને ચારેયને જામે તો એના મમ્મી પપ્પાને ન ગમે. આ બધું એવું છે. હું શું કહું રાધા, કે આપણા બંને દીકરાઓ પરણી ગયા છે, બંનેની વહુ આવી ગઈ છે, તો ભલે આજ નહીં તો કાલે આપણે બંને દીકરાઓને અલગ તો કરવા જ પડશે. આ કેવી વાત કરો છો તમે? હજી તો આપણા દીકરાના લગ્ન કર્યા ને બીજાના, એને હજી 6 મહિના જેવું થયું છે અને તમે હવે બસ આ બંનેને અલગ કરવાની વાત કરો છો. અરે એમ નથી કહેતો હું તને, તો હું એમ કહું છું કે હવે તું ને હું, હવે આપણી તો ઉંમર થઈ ગઈ, પણ આપણી આ મિલકત છે, ઘર જમીન, આ બધાના 2 ભાગ તો પાડવા પડશે ને બે દીકરાને. હા તો એ તો કુદરતનો નિયમ છે ને કે મા બાપ પછી મિલકત ઉપર છોકરાઓનો હક લાગે, પણ હજી સમય ક્યાં આવી ગયો છે કે આપણે 2 ભાગ પાડી દઈએ ને છોકરાઓને આપી દઈએ? માન કે કાલે બંને દીકરાઓ અલગ થયા, માની લીધું, તો આપણે કયા દીકરાની ભેળા રહીશું? આદિ ભેગા અને મીરા ભેગા. કારણ કે આદિનો સ્વભાવ એટલો સારો છે ને કે વાત ન પૂછો. કઈ પણ વસ્તુ મંગાવવાની હોય અને આદિને કીધી હોય તો એની વસ્તુ ભૂલી જાય, પણ આપણી વસ્તુ ન ભૂલે. આ ઘૂંટણના દુખાવાની દવા ડોક્ટરે લખી દીધી છે, મારી ડબ્બીમાં એક દવા બાકી હોય ને, એક ટીકડી, બીજી ડબ્બી આવી ગઈ. અને મારી મીરા દરરોજ રાત્રે મારા પગ દાબ્યા વગર સૂતી નથી. એ તારો વ્યાયામ છે. આ દવા લાવે, તારા કામ કરે, તો એ દીકરાની ફરજ નથી? તો એ તો એની ફરજ નિભાવે છે ને. હવે તું અશોકને કહી તો અશોક ના પડે? અરે મેં એવું ક્યાં કીધું કે અશોક મારું કોઈ કામ નથી કરતો, કે અશોક મને ગમતો નથી, અશોક પ્રત્યે મને કોઈ લાગણી નથી. એ મારો દીકરો છે. પણ આમાં કેવું હોય કે જ્યારે સંતાનમાં 2 સંતાન હોય કે 3 સંતાન હોય ને ત્યારે અમુક મમ્મીને વાલા હોય તો અમુક પપ્પાને વાલા હોય. એમ આદિ અને મીરા મને સૌથી વધારે વાલા છે. જો રાધા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. કદાચ આપણા બંને દીકરાઓ અલગ થશે ને, અને જો આપણે કોઈની ભેગું રહેવાનું થશે ને, તો અશોકની ભેગું જ રહેવાનું છે. અને દામિની વહુ સિવાય હું મીરા સાથે નહીં આવું. આ કેવી વાત કરો છો? અરે મીરા તો આખો દિવસ પપ્પા પપ્પા કર્યા કરે છે, તમારું દરેક કામ કરે છે અને કેટલી ડાઈ અને સંસ્કારી છે. અને તમે એમ કહો છો કે આ વસ્તુ ખોટી છે? ખોટી કાંઈ નથી. રહેવાનું થશે તો દામિનીની ભેગું રહેવાનું થશે, બાકી મીરા સાથે રહેવા હું નહીં આવું. આ તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. હા તો હું પણ તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે કદાચ 2 દીકરામાંથી ભાગ પાડવાના થશે ને તો હું મીરા સાથે જ રહીશ, આદિ સાથે જ રહીશ. હું પણ અશોક સાથે કે દામિની સાથે રહેવા નહીં આવે. જાઓ. તો પછી એક કામ કરીશું, આપણે બંને દીકરાને છે ને એ વેચાઈ જશું. તું આદિ ભેગી જતી રહેજે, હું અશોક ભેગો જતો રહીશ. પણ તમને અહીંયા આવવામાં વાંધો શું છે? મને કઈ વાંધો નથી. મારે અહીંયા જ રહેવું છે અને અશોક પણ અહીંયા જ રહેશે. જો આદિને નોકું થવું હોય તો આદિ થઈ શકે છે, જ્યાં જવું હોય ત્યાં આદિ બહાર જઈ શકશે, અશોક અહીંયા રહેશે. આમ જોવા જઈએ ને તો આ તમે છોકરાઓમાં ભેદભાવ કરો છો. છોકરાઓમાં હું ભેદભાવ કરું કે તું કરે? તો તું નહોતી બોલી શકતી કે આપણે બંને દીકરાઓને અલગ કરીશું, તો જે આપણને બોલાવશે ત્યાં આપણે જઈશું, એવું નહોતું બોલી શકતી તું? અરે પણ ભાગ પાડવાનો વિચાર જ કોને આવ્યો? તમને આવ્યો ને? આ તો ઉદાહરણ તરીકે માનવાનું હતું. આપણે ક્યાં નોખા થઈ ગયા અને તમે દામિની ભેગા જતા રહ્યા, અશોક ભેગા જતા રહ્યા અને હું આદિ ભેગી કે મીરા ભેગી જતી રહી. તેમ છતાં પણ આ વડસેટની મેન મૂળની જડ તો તું જ છે. તમે છો. તું ના બોલી હોત તો કઈ ના થાતે. તમે પૂછ્યું જ ન હોત તો કઈ ન થાત ને. સારું, હવે જે હોય તે. શાનું કંઈક કરો, જાઓ. બોલાવો. તમારા દીકરા અશોકને કયો એ બનાવી દેશે, દામિની વહુને કયો એ બનાવી દેશે, મને શું કામ કહો છો? તો કેમ આ મીરાઓના હાથમાં કાંટા ઉગ્યા છે? અરે એ તો બિચારી એનું કામ સમયસર કરે જ છે ને. દરરોજ 9:30 ની ચા એ જ તમને આપવા આવે છે.
હા તો આ દામિની 6 વાગ્યાની જાગે. એટલે મીરા 9 વાગે નથી જાગતી, 9:30ની ચા તમને આપે છે. આપણા ઘરમાં બંને વહુ 5, 5:30 જાગી જાય છે. હવે ચા મળશે કે નહીં મળે, કે એમાંય હજી વરચટ કરવાની છે? નહીં મળે. જો મીરાને હાથ કર અને ચા બનાવે. હું બનાવી દઉં છું. મીરાને હેરાન કરવાની કોઈ જરૂર નથી. આદુ નાખજે. બીજું કઈ ગરમ મસાલો કે એવું કઈ નાખવું છે? હે ભગવાન, હવે આ રાધા તો મીરામાં શું ભાળી ગઈ છે ને કઈ ખબર નથી પડતી. શું કરે છે? આ ચા બનાવી હતી, પીવી છે? તે કઈ વાત સાંભળી? આ મમ્મી અને પપ્પા જબરદસ્ત ઝઘડો કરે છે. સાંભળવા જવું છે? ચાલ. શું હવે? હા, કોઈ બીજાના ઘરના ઝઘડા નથી તેટલી મજા લઈ રહ્યા છો. ખબર છે કે આપણા ઘરનો ઝઘડો છે, પણ તને ખબર છે આ ફાઇટિંગમાં મમ્મી જીતે છે ને એટલે મને બહુ મજા આવે છે. શું શબ્દો બોલે છે મમ્મી! વાહ! અચ્છા બેટા, હા તમે જોજો, અત્યારે મમ્મી ભલે બોલતા પણ જીતશે તો પપ્પા જ. ખાલી જીત નામ રાખવાથી આખા વર્લ્ડને જીતી ન શકે. એના માટે પાવર હોવો જોઈએ દમ જે મમ્મીમાં છે. વાહ વાહ મમ્મીજી વાહ! તને ખબર છે આ મમ્મી પપ્પાનો વારો જ નથી આવવા દેતા ને. પપ્પા ક્યારના બોલવાની કોશિશ કરે છે પણ મમ્મી ચૂપ થાય તો પપ્પા બોલે ને. સારું ને, કહેવાય છે ને ન બોલવામાં 9 ગુણ. અને બોલે એના બોર વેચાય, એ પણ તો સાંભળ્યું જ હશે ને. સાંભળ્યું છે, પણ જોઈએ છીએ ને આપણી નજરની સામે જ વાત ચાલી રહી છે. હમણાં ખબર પડી જશે. દૂધનું દૂધ ને પાણીનું પાણી. પણ તો એ ભૂલી રહી છે ને કે મમ્મી સ્ત્રી છે. આ સ્ત્રી ધારે ને એ કરી શકે. મમ્મી ઝઘડો કરીને નહીં પહોંચે ને તો મમ્મી રડવા માંડશે. મમ્મીને અચાનક જ માથું દુખવા માંડશે, છાતીમાં દુખવા માંડશે, પગ દુખવા માંડશે. હું પપ્પાને જઈને કહી આવું કે મમ્મી આવું બધું કરશે. કર્યું નથી ને, કરશે. પછી મમ્મીને આવું કઈ થશે એટલે પપ્પા એમની સામે ઢીલા પડી જશે. ગમે તેમ તો વાઈફ છે ને, પત્ની, ધર્મપત્ની. પછી પપ્પાને ન છૂટકે ઢીલું મૂકી દેવું પડશે અને મમ્મી જેમ કહેશે એમ કરવું પડશે. સાચે એવું કઈ થશે તો મારે પપ્પાને છે ને પહેલા જ કહી દેવાની જરૂર હતી કે આવા બધા છે ને દાવપેચ તમારી સાથે રમવામાં આવશે. આ સામ દામ દંડ ભેદ બધું તમારી સાથે અજમાવવામાં આવશે, પણ તમે કોઈની વાતમાં નહીં આવતા. પણ એક વાત મને નથી સમજાતી, હા એ બંનેની ફાઇટમાં તમને શું કામ મજા છે? આ મમ્મી જીતે એમાં તમે કેમ એટલા ખુશ થાવ છો? અરે બુદ્ધિ વગરની, આટલી મોટી વાત કરી તો એક શબ્દ ના સમજાયો. મમ્મી લડાઈ કરે છે મારા માટે. મમ્મીનું કહેવાનું એવું છે કે મમ્મીની સાથે એમની ફેવરેટ વહુ એટલે કે હું રહીશ, અને પપ્પા લડાઈ કરે છે તારા માટે. હા તો સારું ને, કારણ કે જેને જે લડાઈ કરવી હોય ને ભલે કરી લે. પરિણામ શું આવવાનું છે તો મને ને પપ્પાને ખબર જ છે. પપ્પા આ ઘરના વડીલ છે એટલે આ ઘરમાં અમે જ રહીશું. હા તો મમ્મી પણ આ ઘરના વડીલ જ છે. ભલે હરકત તો નથી વડીલ જેવી, પણ છે તો વડીલ જ ને. પણ એમાંય કહેવાય છે ને કે ઘરમાં પતિનું જ ચાલે. આપણા ઘરમાં પણ પતિનું જ ચાલશે એટલે પપ્પાનું જ ચાલશે. અને તમે જોજો આ ઘરમાં અમે લોકો જ રહીશું, અમે, હું અને અશોક. ખબર છે મને, હું અને અશોક. પણ તું ચિંતા ન કર. હું અને મમ્મી એવું કંઈક કરીશું ને કે પપ્પા હારી કંટાળી થાકી અને આ ઘર છોડી દેશે અને સાથે સાથે તમને પણ લઈ જશે. શું કરશો તમે? સચ્ચી પ્રોમિસ, કોઈને કાંઈ નહીં કહો. શું કરશો તમે? જો હું અને મમ્મી, તને શું કામ કહું, હું અને મમ્મી એટલે વાત મારી અને મમ્મીની વચ્ચે રહેશે બધી. સાચું કહું છું. તને ખબર છે આ મમ્મીને ઘણી વખત માથું દુખતું હોય છે. હા તું ચા બનાવી આપે, હા પગ દુખતા હોય તો પપ્પા સેવા કરે. હા મમ્મી જુઠ્ઠું બોલે છે. હા ફ્રોડ કરે છે મમ્મી. મમ્મી એક નંબરના જુઠ્ઠા છે. કયું એટલે ચૂપ રહે. આને સ્ત્રી ચરિત્ર કહેવાય. તમને શીખવું પડે. આ તારે પણ શીખવું પડશે. તારે છોડ, મારે પણ શીખવું પડશે. ભવિષ્યમાં એવું બને કે આપણી કંઈક વાત આપણા પતિઓ ના માનતા હોય તો મનાવવા માટે આપણે શું કરીએ? ઝઘડો કરીએ. પણ તમે અને મમ્મી આ પપ્પાને છે ને એકલા નહીં સમજતા,
પપ્પાની સાથે હું અને અશોક છીએ. અમે બંને છે ને પપ્પાની સાથે ઊભા રહીશું. એમને હારવા તો નહીં જ દઈએ. તો કઈ વાંધો નહીં. આ વખતે મમ્મીને એકલાને છાતીમાં નહીં દુખે, મને પણ દુખશે. હા તો પગમાં મમ્મીને એકને નહીં દુખે, તમને એકને નહીં દુખે, અમને પણ દુખશે, એટલે મને પણ દુખશે. બધાને પગ દુખશે તો સેવા કોણ કરશે? તમે, બીજું કોણ? તું બોલવાની હતી ને, મને ખબર જ હતી. વાત વાતમાં તુકારો દેવા ઉપર આવી જાય છે. કઈક તમાચો મારી દઈશ. હો, તમે કઈ બંગડી નથી પહેરી, બ્રેસલેટ પહેર્યું છે. તમાચો મારતા મને પણ આવડે છે. મને તો છે ને મારા ઘરેથી શીખવાડ્યું જ છે કે ખોટું સહન નહીં કરવાનું. કોઈ ખોટું મારી છે ને તો પણ સહન નહીં કરવાનું. એક લાફો મારે ને તો બીજા 2 લાફા મારી દેવાના. આવું શીખવાડ્યું છે? આ તારા મમ્મી પપ્પાએ તને આવું શીખવાડ્યું ને એટલે જ આવું થાય છે. અને તમને કેવું શીખવાડ્યું છે? ખોટા ખોટા ઢોંગ કરવાના કે માથું દુખે છે ને પગ દુખે છે. મને તો આપણા મમ્મી જે શીખવ્યું છે, મારા ઘરે આવું કોઈ શીખવ્યું હોત તો આવા દિવસ થોડા હોત મારા. આ તો અહીંયા આવીને શીખીશું, એ પણ મારા મમ્મીજીના રાજમાં. બહુ સારું. હવે ઝઘડો જોવો સીધી રીતે. અને જોઈ લેજો, મારો વિશ્વાસ છે ને કાયમ રહેશે. પપ્પા જીતશે એટલે પપ્પા જ જીતશે. હું છે ને નારિયેળ માનીને આવી છું ભગવાનના, અને એ પણ તારા માથામાં ફોડવા માટે. જીતશે તો મમ્મી જીત. કેટલા નારિયેળ માન્યા છે? 5. 5 ને હું 50 નારિયેળની માનતા રાખું છું. અને એ બધા નારિયેળ તમારા માથા પર ફોડીશ. કેવી દેરાણી છે, શરમ નથી આવતી? જેઠાણીનું માથું ફોડવાની વાત કરે છે. કાશ કાશ આ દિવસ જોયા પહેલા તું આ ઘરમાંથી નીકળી ગયો હોત. હા, જેઠાણી જમ જેવી હોય તો આવા સપના જોવા પડે અને આ દિવસ પણ જોવો પડે. બરાબર, કાંઈ વાંધો નહીં. તમે છે ને થોડા દિવસના મહેમાન છો આ ઘરમાં, એટલે સીધી રીતે વાત કરું છું તમારી સાથે. મહેમાન છું એમ? સાચું, તું એવું માનતી હોય તો ભલે. અને આમ પણ આ તું માને છે ને તો માન્યા કર કે હું મહેમાન છું એમ. એ બાને ચા તો પીવડાવીશ ને. જો, મહેમાનને કામ ન ચીંધવું જોઈએ. ચા બનાવ. કઈ વાંધો નહીં, થોડા દિવસ જ સેવા કરવાની છે ને, કરી લઈશ. પછી તો તમે આ ઘરમાંથી ગેટ આઉટ. કોને ખબર, જે દિવસે ઘર છોડવાની વાત આવે તે દિવસે અહીંયા ઉમરામાં અહીંયા જ મને કંઈક મેજર પ્રોબ્લેમ થઈ જાય અને મને એડમિટ કરવી પડે તો અમે તમને હોસ્પિટલ લઈ જઈએ. અમને ખબર છે તમે ઢોંગ જ કરતા હશો. હવે જાઓ સીધી રીતે, મારે કામ કરવું છે. હા તો જાઉં છું ને. આ તો અપડેટ હતી ને એટલે આવી છે કે મમ્મી અને પપ્પા ઝઘડો કરે છે અને મમ્મી જીતે છે. મમ્મીજી કન્ટિન્યુ. હા પપ્પા, બરાબર ઝઘડો કરજો. હમણાં તમારા માટે ચા લઈને આવું છું. આદિ, શું કરો છો? કઈ નથી કરતો, બસ એમ જ બેઠો હતો. આદિ, તમને કઈ વાવડ મળ્યા? શેના? નથી મળ્યા? હવે વધારીને કહીશ. હું એમ કહેતી હતી કે શું પહેલા શું કીધું? હવે હું તમને કહીશ, તમે શું સાંભળ્યા? તો કઈ બીજું જ સાંભળ્યો હતો, પણ બોલ, શું કહેવા માંગે? તમારા પણ કઈ કાન છે? જે સાંભળવાનું છે એ સાંભળતા નથી, અને નથી સાંભળવાનું ત્યાં ધ્યાન આપો છો. આદિ, ફાઇટિંગ, ઝઘડો. મમ્મી અને પપ્પા? હા, મમ્મી અને પપ્પા. બહુ કરી છે હવે આ લોકોએ તો. મને તો સમજ નથી પડતી કે હા મમ્મી અને પપ્પા શું કામ ઝઘડો કરતા હશે. મને ખબર છે ને, મારા અને દામિનીના માટે. તમે સમજ્યા ને? મમ્મીનું કહેવાનું એવું છે કે મારી સાથે મીરા રહેશે, અને પપ્પાનું કહેવાનું એવું છે કે એમની સાથે દામિની અને અશોકભાઈ રહેશે. હવે આ બંનેના ઝઘડા એટલા વધી ગયા છે ને કે પોસિબલ નથી કે આપણે બધા જ મળીને આ ઘરમાં રહીએ. એટલે જો પપ્પા આ ઘરમાં રહીને તો અશોકભાઈ અને દામિની આ ઘરમાં રહેશે, અને જો મમ્મી આ ઘરમાં રહેશે તો આપણે બંને રહેશું. પ્રે કરો, ભગવાનને પ્રાર્થના કરો કે મમ્મી જીતી જાય અને હું આ મહેલ છોડીને ક્યાંય ના જાઉં. ઓહ, આ કઈ યુદ્ધ ચાલે છે કે મમ્મી જીતી જાય પપ્પા જીતી જાય? એ અમારા મમ્મી પપ્પા છે. હા જરાક તો વિચાર કરો તમે લોકો. હા બધું આપણા લીધે થયું છે. આ બંને ભાઈના લગ્ન થઈ ગયા. હા મતલબ કે પછી એ લોકોએ વિચાર કર્યો કે બંનેને અલગ કરી દઈએ, અને તું અને દામિની બહુ બંને હાલતા ને ચાલતા ઝઘડો કરતા હોય છે. તમારા ઝઘડા પડતા રહ્યા અને એ લોકો ઝઘડામાં પડી ગયા, અને હવે ઝઘડે છે એ લોકો. કેવું બોલો છો તમે? તમારા એકના મમ્મી પપ્પા થોડી છે, મારા પણ મમ્મી પપ્પા છે. પપ્પા છોડો, મમ્મી તો મારા જ છે. મમ્મી તો મને એટલા પ્રિય છે ને, શું વાત કરું તમને. હા મમ્મીજી કેટલા મસ્ત દેખાય, કેટલો સારો સ્વભાવ, અને ચાલાકી લોમડી કરતા પણ વધારે. તમારા મમ્મી મારી સાથે નહીં રહે તો આ ઘરમાં રહેવું ઇમ્પોસિબલ છે. અરે આ દુનિયામાં રહેવું ઇમ્પોસિબલ છે મારું. અને તમે કહો છો કે ઝઘડા થાય છે, ઝઘડા તો થાય.
ઝઘડા થાય હા અ, ઝઘડા થાય ચાલ આપણે ઝઘડીએ દિવાલ આવી ગયા હવે બસ સમજ નથી પડતી મને કે તમારા લીધે થઈને એ લોકો ઝઘડે છે તો આપણે ઝઘડો બંધ કરવો જોઈએ હા. સમજદાર બહુની નિશાની કહેવાય આ હમ પણ તમે લોકો તો શું કરો છો હા બટવારો કરી નાખ્યો છે આ મકાનની સાથે પ્રોપર્ટીની સાથે સાથે તમે વિચાર કર્યો કે મમ્મી મારા પપ્પા તારા હા મમ્મીના વખાણ તું કરે છે ને દામિની બહુ પપ્પાના વખાણ કરતા હશે ને તો કરે એમાં શું ખોટું કરીએ છીએ અમે અને જો આમ ડરાવવાની નહીં મને ડરતી નથી કઈ તમારાથી હું મેદા પ્લીઝ સમજવાની કોશિશ કર આદિ જો પ્લીઝ સમજવાની કોશિશ કરો ઘરની અંદર બધું બરાબર થઈ શકે એમ છે આપણે બધા સાથે પ્રેમથી રહી શકીએ એમ છીએ પણ આપણે બધા કોશિશ નથી કરતા અને હું કહું છું કે ઘરમાં બધા વડીલો છે તો એ લોકો નક્કી કરશે કે શું કરવું શું નહીં આપણે કઈ નક્કી કરવાની જરૂર નથી તમે લોકો ડિસિઝન લેશો એ પ્રમાણે નહીં થાય બોલી લીધું ના ના હજી બાકી છે આ તો બોલો કન્ટિન્યુ તું સમજ મારી વાત તમે સમજો મારી વાત હું જે કહું છું એ બરાબર કહું છું જો આ રોજ સાથે રહીને ઝઘડા કરવા મારે અને દામિનીને ઝઘડો મમ્મી અને પપ્પાનો ઝઘડો તમારો અને અશોકભાઈનો ઝઘડો જે થયો નથી પણ ભવિષ્યમાં થઈ શકે એની કરતાં બેટર નહીં કે બે ટીમ પાડી દો એક ટીમ આ બાજુ ને એક ટીમ આ ઘરની બહાર મેચ ચાલે છે ક્રિકેટની મેચ હા કે 3 પાર્ટિસિપન્ટ તું લઈ લે 3 હું લઈ લઉં અને પછી આપણે છે ને રમવા લાગીએ હા આવું જ કંઈક શું આવું જ કંઈક ધોકા ઉડાડવાના છે ઘરમાં ને ઘરમાં મેં એવું ક્યાં કહ્યું કે ધોકા ક્રિકેટમાં કયો ધોકો ઉડે ક્રિકેટમાં બેટ હોય બેટ હો બેટ તું તો એવું જ ઈચ્છે છે ને કે મમ્મીની ટીમમાં આપણે જઈએ તો તું હું ને મમ્મી અને પપ્પાની ટીમમાં અશોકભાઈ દામિની ભાવ અને પપ્પા અને દાદાનું શું કરવાનું અમ્પાયર ચાલે કહેવાનું એમ થાય છે મારું કે દાદાને ચૂપ તું મારી વાત સાંભળ મારે તારી સાથે છે ને વાત કરવી છે પણ આવી રીતે નહીં સમજવાની કોશિશ કર મીરા આ ઘર છે અખાડો નથી કે કુસ્તી લડવા માટે બધા મેદાનમાં ઉતરી જઈએ સામ સામે બધા કોણ જીતે છે કોણ હારે છે ઘરના સભ્યો છીએ કોઈએ જીતવાની જરૂર નથી કોઈએ હારવાની જરૂર નથી પપ્પા કદાચ મમ્મીને 2 શબ્દ કહી દે તો મમ્મીએ સાંભળી લેવા જોઈએ જેમ તું હું કહું છું એ સાંભળે છે એમ સાંભળી તો લીધું પણ સમજવાનું શું હતું આમાંથી મીરા હું એમ કહેવા માંગુ છું કે આપણે લોકો સાથે સંપીને રહી શકીએ તું અને દામિની ભાવ મમ્મીને સમજાવો હું અને અશોકભાઈ પપ્પાને સમજાવીએ બંને મળીને આપણે બધા મળીને મમ્મી પપ્પા વચ્ચે જે ઝઘડો થાય છે ને એને આપણે મટાવી શકીએ દૂર કરી શકીએ અને એ બંને વચ્ચે પ્રેમ ઊભો કરી શકીએ શું જરૂર છે પ્રેમ કરાવવાની આ મમ્મી અને પપ્પા બરાબર પાથ પર ચાલી રહ્યા છે અલગ થવાના આ ઉંમરે પ્રેમ કરાવીને ત્રીજો ભાગ પડાવો છે મીરા મને નથી ગમતું કે મમ્મી અને પપ્પા ઝઘડો કરે આ ઉંમરે એ લોકો સાથે મતલબમાં કંઈ ફરવા જાય સત્સંગમાં જાય કે પછી જાત્રાએ જાય એ સારું લાગે નહીં કે બંને કોર્ટમાં મળે વકીલને મળે આપણા માટે થઈને આ બંને ભાઈઓને અલગ કરવા માટે થઈને કંઈ પણ કરે ને એ મારાથી હવે નથી જોવાતું અને એટલા માટે હું કહું છું સામે આવને થોડી એટલા માટે હું કહું છું કે પ્લીઝ તું સમજવાની કોશિશ કર કરું છું ને કોશિશ તો હું આ ઘરમાં આવી ત્યારથી જ સમજવાની કરું છું સમજાતું નથી કારણ કે મમ્મી કંઈક બીજું કહેતા હોય એનું સમજીને આવું ને ત્યાં પપ્પા કંઈક બીજું કહેતા હોય એમનું સમજી લઉં ને તો દામિની ત્રીજું કંઈ કહેતી હોય અને એ બધાનું સમજીને મસ્ત મારા મગજમાં ફિટ કરીને અહીંયા પહોંચું ને તો તમે તો કંઈક અલગ જ કહેતા હોય તું જા અહીંયાથી જા હા જા હા તો જોઉં છું ને પણ ઝઘડો જોવો હોય તો આવી જજો મજા આવશે હું તો જોવા આ ચાલી આ ઘરની વહુ છે આ મોટી વહુ ઝઘડો જોવા માટે થઈને કેટલી એક્સાઇટમેન્ટ છે એને કે ચાલો હું તો ઝઘડો જોવા આ ચાલી મારા મમ્મી પપ્પા ઝઘડે છે ને હું અહીં ચૂપચાપ બેસું હા કિરીટ સાપુતારા કઈ નહીં જાવી હા તાર ભાભીને હું વાત કરું હા કોનો ફોન હતો? હા કિરીટનો હતો. હા, આખો દિવસ છે ને તમે ફોનમાં વાત કરતા રહી જશો. આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને શું નહીં ને એની તો કાંઈ ભાન હોતી નથી તમને.
હા હું બોલશો તું? સાચું કહી રહી છું. આ સવારમાં મમ્મી અને પપ્પા વચ્ચે કેટલો મોટો ઝઘડો થઈ ગયો ખબર છે તમને? એટલો મોટો? અને મમ્મી પપ્પા હું કામ ઝઘડે? આપણા માટે. આ તમે આખો દિવસ તમારી મમ્મીને મમ્મી 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 કહેતા ધરાતા નથી. પણ આ તમારા મમ્મી આ જુઓ ને નોખા થવાની વાત થઈ ને તો એમણે તો કહી દીધું કે હું આદિ અને મીરા સાથે રહીશ. બસ હવે આગળ એક શબ્દ મારા મમ્મી વિશે નહીં બોલતી. કેમ ના બોલું? કારણ છે તમારી પાસે. હા હું છે ને મારા મમ્મીને સારી રીતે ઓળખું છું. એ કોઈ દિવસ મારું ઓલું બોલે જ નહીં. અને એને કઈ વાલા ડવલું ન હોય. બે દીકરા એના હરખાસ છે. હા ડાબી જમણી આંખ કહેવાય. સમજુ છું, બધી જ ખબર છે મને. આવા છે ને ડાયલોગ્સ મારે સાંભળવાની જરૂર નથી. મારી વાત સાંભળ તું. આ એક ખુશીની વાત આવી હતી, એ મારે તને સંભળાવી હતી કે આપણે છે ને ફરવા જવું. અને આ છે ને આ બધી વાત રહેવા દે તું. હા તો ફરવા જઈએ ને પછી આપણે આ ઘરમાં આવવાની જરૂર જ નથી ને. કારણ કે પછી તો આપણે ધક્કા મારીને આ ઘરની બહાર નીકળી ગયા હશું ને. અરે પણ તું આવી વાત કેમ કરશો? હા મમ્મી અને પપ્પાએ છે ને એક નિર્ણય લીધો હતો કે હવે બંને દીકરાના લગ્ન થઈ ગયા છે, મોટા થઈ ગયા છે દીકરાઓ, તો બંનેને નોખા કરી દેવા જોઈએ. એના માટે બંને નિર્ણય લેતા હતા કે કોણ કોની સાથે રહેશે. હા તો ઈ બધું એને જોવાનું હોય. આપણે હું અને હા પેલી વાત તો તે વગરની વાત ના કરો. જે આ ઘરમાં રહેશે ને એની સાથે રહેવાનું થશે આપણે. આ ઘરમાં રહે એની હારે મમ્મી પપ્પા રહે એમ? હા, સાંભળો, હા. મમ્મી અને પપ્પા પણ આપણી સાથે અલગ થઈ જવાના છે, બરાબર છે? એટલે એકની સાથે મમ્મી રહેશે અને એકની સાથે પપ્પા રહેશે. તો પપ્પાએ એવું કહ્યું કે આ ઘરમાં અમે રહીશું અને અમારી સાથે અશોક અને દામિની રહેશે. પણ મમ્મીએ ના પાડી દીધી. એણે એવું કહ્યું કે આ ઘરમાં હું રહીશ અને મારી સાથે મીરા અને આદિ રહેશે. હા, પણ ઈ આમ બે ભાગલા કેમ પાડવા માંગે છે? લે, આ બંનેનો ધંધો અલગ છે તો પછી સાથે રહેવાનો શું મતલબ છે? એ લોકો એવું વિચાર્યું છે કે અમુક સમયે છે ને સંતાનોને નોખા કરી દેવા જોઈએ, પોતપોતાના ભાગનું આપીને નોખા કરી દેવા જોઈએ. આ તો ખોટું કહેવાય ને. આપણે કેટલા પ્રેમથી રહેવી છીએ બધાય. પ્રેમથી રહીએ છીએ ને, પણ હવે આ પોસિબલ નથી. કારણ કે આના લીધે મારે અને ભાભી વચ્ચે પણ છે ને બહુ મોટો ઝઘડો થઈ ગયો છે. હવે જોવાનું એ છે કે આ ઘરમાં કોણ રહેશે. અને પપ્પા તો બિચારા આપણી સાઈડ જ રહે છે. એમણે તો કહ્યું છે કે એ બંને બહુ સારા છે. પણ આ તમે તમારી મમ્મી કરતા હતા ને, એમણે એક પણ વાર આપણી સાઈડ ના લીધી, એક પણ વાર આપણો પક્ષ ના લીધો. તો આ મમ્મી મને જે લાગણી બતાવે છે એ કઈ લાગણી? કોની વાત કરો છો? એ બધું જ છે ને ઢોંગ છે. અરે હું જમીન ઊભો થાવ અને બેઠો હોય ને તોય કે બટા તે જમી લીધું, આવું બધું બોલે છે એ. જો એવું બધું હોત તો કહી દીધું હોત ને કે મારી સાથે અશોક અને દામિની રહે. તો શું કામ ને એમને એવું કહ્યું કે મીરા અને આદિ મારી સાથે રહેશે? એનો મતલબ તો એવો થયો ને કે તમારી કરતા એમને આદિભાઈ વધારે પસંદ છે, આદિભાઈને વધારે રાખે છે. હા વાત તારી હાચી. તો આ બધું એ નાટક કરતા હોય છે. હવે તો મને નથી ખબર ને, હું તમારા મમ્મી નથી કે મને બધી ખબર હોય ને હું તમને કહી દઉં. આ સવાલ તો તમારે જઈને તમારા મમ્મીને પૂછવો જોઈએ. તારી વાત હાચી. હું તો મમ્મી કરતો હતો. મને નહોતી ખબર કે મમ્મી મારી વિશે આવું વિચારે છે. તો હવે તમારી આંખ ઉઘડી ગઈ ને, તો કાંઈક એક્શન લ્યો હવે એ લોકો વિરુદ્ધ. એક્શન તો લેવી જ પડશે ને. પણ એક વાત કહું, આ વાતનું મને બહુ દુઃખ લાગે છે. તને ખબર છે હા મમ્મીની તબિયત બગડી ત્યારે હું કેટલો ધોયડો હતો. પણ શું મતલબ એ બધાનો? આ તમે તો તમારા દીકરા હોવાનો ફરજ નિભાવ્યો, તમે મમ્મીની સેવા કરી, તમે તો મમ્મી અને પપ્પા વચ્ચે ક્યારે વારો તારો નથી કર્યો ને. પણ મમ્મી અને પપ્પા બંને દીકરા વચ્ચે વારો તારો કરી રહ્યા છે ને. હા છોકરા વારા હોય તો હવે અત્યારના જમાનામાં માવતર આવું કરવા મળ્યા છે. બોલ, એક વાલો ને એક ડવલો. હા મમ્મીને મારે હા મોઢા મોઢ કહેવું પડશે હવે તો. હા વાત કરો. અને હવેથી છે ને જે પપ્પા કહે એને એ જ કરજો. કારણ કે પપ્પાએ આપણી સાઈડ લીધી છે તો સ્વાભાવિક છે ને કે આપણે પણ પપ્પાની સાઈડ બોલવું જોઈએ. હા હું પપ્પા સાઈડ જ બોલી. અને સારું છું કે તે મને આ અંધારામાંથી બહાર કાઢ્યો. હું તો મમ્મી જ કરતો હતો અને મમ્મી કે એ કામ કર્યા કરતો. જુઓ હવે આજે થઈ ગયું ને એને ભૂલી જાઓ અને આગળ શું કરવાનું છે ને તમે પપ્પા સાથે વાત કરી લો. પપ્પાએ કંઈક પ્લાનિંગ તો બનાવ્યો જ હશે ને. હા એણે પ્લાનિંગ બનાવ્યો જ હશે. એ પ્લાનિંગમાં જ આપણે હાલવાનું છે. પણ હા મમ્મી કે ને એ કઈ વાત નહીં હાલે.
બસ હું અત્યારે જ જાઉં છું મમ્મી પાસે. હવે મને કહેવાનો કાંઈ અર્થ નથી. હા, જઈને તમારે તમારા મમ્મી સાથે વાત કરવી પડશે. અને હા, આ તમારા મોટા ભાઈ, એનાથી પણ બચીને રહેજો. શું ખબર આપણી વિરુદ્ધ કઈ પ્લાન બનાવ્યો હોય તો. હા એ વાત તો તારી હાચી હો. કારણ કે ભાભી કહેતા હતા કે આ ઘરમાં તો હું અને આદિ જ રહીશું. હા હા, ઘર કાંઈ એના એકના બાપનું છે કે ઈ બે રે? તું ચિંતા નહીં કરતી, હું જાઉં છું મમ્મી પપ્પા પાસે અને બધી વાત કરું છું. તું ખાલી જો. બોલ, અત્યાર સુધી તો કાંઈ પડી નહોતી, હવે વાત સાંભળીને સીધી વાત કરવા જતા રહ્યા. રાધા, ત્યાં સારું નથી કર્યું હો. આ બંને વહુઓમાં તે વિવાદ ઊભો કરી દીધો. મેં નહીં, આ વાતનું જળમૂળ તમે છો. તમે ચાલુ કર્યું ને હવે બધું મારી ઉપર ઢોળો છો. મમ્મી હા બધું એવું છે. શેની વાત કરે છે તું? હા અમારા બે ભાઈની વાત કરવી છે. મને શું કામ પૂછે છે? પૂછ ને તારા પપ્પાને. નહીં, મારા પપ્પા કાંઈ નહોતા બોલ્યા, તમે જ બોલ્યા હતા ને શું બોલી હતી ભાઈ? કે હું ને આદિભાઈ અલગ થાવી ત્યારે તમે એની હારે રહેવા માંગો છો. કેમ, હું તમને નથી ગમતો? વાહ, તને ય મસ્ત ચાવી ચડાવી લાગે તારા બાપાએ. પણ તારા પપ્પાને એક વખત ઈ પૂછવાનો તે પ્રયાસ કર્યો ખરી કે આ સવાલ કોણે પૂછ્યો તો, શરૂઆત કોણે કરી? અને હા, મારા મનમાં હતું એ મેં કીધું, એના મનમાં હતું એણે કીધું. એને આદિ નથી ગમતો, એને મીરા નથી ગમતી, તો મેં તો એવું કીધું નથી કે તમે લોકો મને નથી ગમતા. પણ આદિ મારું થોડું વધારે ધ્યાન રાખે છે, મીરા મારું થોડું વધારે ધ્યાન રાખે છે, એટલે મેં કીધું કે મારે મીરા ભેગું રહેવું છે. કેમ, હું નથી ધ્યાન રાખતો? તમે માંદા પડ્યા જ્યારે બધા કરતા વધારે કોણ તોડ્યું હતું? કહી દીધું ને. અને કહી દીધા પછી કરેલા કામ ઉપર પાણી ફરી જાય. એમ તો તું નાનો હતો ને ત્યારથી લઈને આવડો મોટો મેં તને કર્યો, પણ મારે તો એવું કહેવાય નહીં ને કે મેં કર્યો. એ તો બધી માની ફરજ હોય છે. હા, તો હું એ જ કહેવા માંગુ છું, એ પણ દરેક દીકરાની ફરજ હોય છે. એટલે હું દોડ્યો ને મેં આમ કર્યું ને ઈ બધું રહેવા દે. તમે કરો તો ઈ લીલા અને અમે કરી તો અમારી ફરજમાં આવી જાય છે. ભાઈ સાહેબ, હવે મૂકો ને આ ઝઘડો. આ સવારનું એક જ દારૂ, આ એક જ સાંભળવા મળે છે આ ઘરમાં. બીજું કઈ વાતાવરણ જ આખું એવું ઊભું થઈ ગયું. આમ જોવા જઈએ ને તો આ બધી વાતમાં વાક તમારો છે. સવારમાં શરૂઆત કોણે કરી? કોણ કોની ભેગું રહે ને કોને કેટલું રાખવું ને કોને કોની ભેગા રાખવાનું, માની લે આમ ને માની લે તેમ, એમાંથી ચાલુ થયું ને. તમે જ પ્રશ્ન ન પૂછો તો આ કાંઈ વસ્તુ ન થાત. આ ઘરમાં ઝઘડો કરાવવા વાળો કોઈ માણસ હોય ને તો એ તમે છો. ના ના, એ નથી. એને તો જે સત્ય હતું ને હે એ સામે લાવવાની કોશિશ કરી છે. કેમ અહીંયા પરીક્ષાના પેપર હાલતા હતા કે કોણ સાચું છે ને કોણ ખોટું છે? હા હા, એક દીકરો વાલો ને એક દવલો. હા હું તો તાર બાપાને શું છે? એને એમ જ છે, એક દીકરો વાલો એક દીકરો દવલો. નહીં, એને તો બે હરખા છે. આ તો તમારો એણે કેમ એમ ન કીધું કે હું આદિ અને અશોકને બેયને ભેગા રાખવા માંગુ છું અને ભેગા જ રહે? આ તો ભેગા જ રાખવાના છે. ખાલી આ તો વાત કરતો હતો કે આવું થયું હોય તો આપણે કોની ભેગા રહીશું. સાચી વાત છે. જે વસ્તુ કરવી જ નથી એની વાત એ ઘરમાં હું કામ કરવી જોઈએ? આ ખાલી વાત કરી એમાં આટલું મોટું મહાભારત સર્જાઈ ગયું ને. પણ મમ્મી, આને એની બાઈડીએ ચડાવી દીધો. આવ્યો અહીંયા બાંધવા મારી હારે, પણ એનો વિચાર કર્યો કે હું કોની સામે સવાલ જવાબ કરવા જાઉં છું. મમ્મી હું જમીન બહાર નીકળતો ને તોય તમે પૂછતા બટા જમી લીધું કે નહીં. હા, આટલી બધી લાગણી મારા પ્રત્યે હતી તોય કેમ તમે મને હારે નથી રાખવા માંગતા? અરે તો એનો મતલબ એવો થોડો થઈ ગયો કે મેં તને એમ કીધું કે મારે તારી હારે નથી રહેવું તો લાગણી ઓછી થઈ ગઈ. લાગણી ને પ્રેમ તો એટલો જ હોય ને. ન હોય. એવું હોય ને તો તમે મારા પપ્પાને જવાબ જ એવો ન આપો કે હું આની હારે રહી, હું આની હારે રહી. હવે હારે રહેવા ન રહેવાની ક્યાં વાત આવી આમાં? હવે એ બધું મૂકો અને આપણે બે ભાઈઓને નોખું થવાનું જ નથી તમારે, બરોબર? તમારે બેયને અહીંયા અમારી ભેગું જ રહેવાનું છે. ના ના, ભેગા રહેવું, પણ હાજી મારા મમ્મી બોલી ગયા છે ને એ તો મને આજીવન નહીં ભૂલાય. અને આ તું બોલ્યો એનું હું હે કે મેં તમારું આટલું ધ્યાન રાખ્યું છે ને મેં તમારી વખતે આટલા દોડા કર્યા છે, ઈ મને મગજમાં નહીં વાગતું હોય. હા,
પણ મમ્મી મારે તમને એક જ સવાલ પૂછવો છે. હું કેમ એટલો બધો તમારાથી અળખામણો છું? કઈ રીતે અડખામણો? અરે તું રાત્રે મોડો આવે તોય હું જાગતી હોય, આદિ મોડો આવે તોય હું જાગતી હોય. અરે એમાં અડખામણાની કોઈ વાત જ નથી, પણ તમારા લોકોના મનમાં છે ને એ વસ્તુ ઘર કરી ગઈ છે, બીજું કાંઈ નથી. ના ના, હવે મમ્મી એવું બોલો માં. તે માની લીધું છે ને? ઠીક છે, તારા મગજમાં જે ગોઠવાઈ ગયું છે ને એવું જ રાખજે. મને તું જરાય વાલો નથી, અને તાર બાપાને તું વધારે વાલો છો. મને આદિ વધારે વાલો છે ને આદિ તાર બાપાને જરાય વાલો નથી. થઈ ગયું હરખું. હવે છે ને મારે આ બાબતે કોઈ લમણા નથી લેવા હો. શાંતિ રાખીને વાત કરો ને તો સારું છે. આ તારા બાપાએ હવારની હળગાવી છે, હજી ભોગવું છે. જેને જે સમજવું હોય ને એ સમજો, મારે આમાં કાંઈ સમજવાનું નથી. જો દીકરા, આમાં વાલા દોયલાનું કાંઈ ન હોય. હવે તું મને જેટલો વાલો છે એટલો જ મને આદિ વાલો છે, અને તારી માને જેટલો આદિ વાલો છે ને એટલો તું વાલો છે. પણ આ સાથે રહેવાની વાત છે ને, આ તમારી વહુ હાટોથી થઈ. નહીં તો મારા મમ્મીને સમજવું જોઈએ ને આ બધું બોલતા. તો એણે એમ કેમ ન કીધું કે આપણે બધા ભેગા જ રહેવું? નોખા ખાવાનું હું કામ વાત કરો છો? અરે તમે નાના હતા ત્યારે જીવનમાં 1700 ભૂલ કરી છે. એ ભૂલને મેં જાતી કરી દીધી છે, અને એક માથી ભૂલ થઈ ગઈ એને પકડી રાખવાની. અને મમ્મીએ ભૂલ કરી, મમ્મીએ ભૂલ કરી. આ એક જ વસ્તુનો કક્કો ઘૂંટિયા કરવાનો. હા, એક જ વસ્તુનો કક્કો. આ તો તું મને નથી ગમતો. મારી માટે અડખમણો છો, હતો અને રહીશ. નથી કરવી મારા બાબતે વાત. નીકળી જા મારી નજરની સામેથી. રાધા, શાંત થા તું. જોશો, આ બધી વાત છે ને વહુ ન ગમવાની વાત છે. એને મીરા વધારે ગમે છે, અને મને આ દામિની વધારે ગમતી હતી. બાકી આમાં દીકરાઓનું કઈ આવતું જ નહોતું. નહીં, ખાલી વહુનું આવતું હોય છે પણ તમારા મોટે. પણ દીકરાનું તો મારા માના મોટે જ આવ્યું છે ને. અશોક, અશોક! જવા દો. આ ઝેર ભરવાનું કામ આમેય તમે કર્યું છે. હા, હવે બધા દોષના ટોપલા નાખો મારી ઉપર. કોઈને સમજવાનું નામ જ નથી લેવું. લોહી પી ગયા બધાય. ઓફિસ જઈશ પહેલા? તો બીજે ક્યાં જવાનું હોય? જો આ બાજુ આવ. હા તને તો ઘરની હાલત ખબર છે ને? હા ભાઈ, બધી ખબર છે મને. હા, તો થોડુંક કામ હતું નાનકડું. તું ઓફિસ જાય છે ને તો એક કામ કરજે. શું કામ છે? હા, તું ઘરે પાછો જા, લાઇટ બિલ લે અને લાઇટ બિલ રસ્તામાં ભરતો જજે. જા. લાઇટ બિલ હું લઉં પછી ભરવા જાઉં એમ? એટલે ભરી તો હું પણ શકું છું, પણ હું ઘરે જઈશ તો તારી ભાભી પાછી રોકી લેશે અને 5 શબ્દો મારે સાંભળવા. એના કરતાં તું પાછો જાય ને તો હું ટાટા બાય બાય કહીને નીકળી ગયો છું. હવે પાછું મારે ઘરે જવાની હિંમત નથી થતી, એટલે તું જા. લાઇટ બિલ ભરવું હોય ને તો ભરી દેજો, બરોબર? મને નહીં કહેવાનું. કેમ બામ વાત કરે? બસ એમ. શું થયું? એ ઘર તમારું છે એટલે હવે એ ઘરના વહીવટ હોય ને એ તમારે સંભાળવાના હોય, મારે નહીં. સમજ મારો ભાઈ, કેમ આવું વાત કરે છે? અને જો હા, ઘર મારું કે તારું નથી, આપણું છે. આપણું બનીને રહેવા દે ને. તું આમ બોલવામાં તો હજી એવો ને એવો જ છો. આ તુકારો કરવાનું મન થઈ ગયું મને. મારવો પડે મારે એવું ના કરતો. સાંભળ, હું તને છે ને પ્રેમથી કહું છું, આ ઘરમાં ઝઘડાઓ થાય છે ને તો આ તમે લોકો જવાબદાર છો. ઘરને સારી રીતે સંભાળવાની બદલે તું પણ આ બધું મગજમાં લઈને ફરે છે. હા, હું એ બધું મગજમાં લઈને જ ફરું છું. કેમ? મમ્મીની વાતનું ખોટું લાગ્યું તને? હા, મમ્મીની વાતનું ખોટું લાગ્યું. અને હવે તો તું આ ઘરનો રાજા કેવા હે? એટલે હવે મોટા ભાઈ કામ સીંધવા માંડ્યા. આ કઈ નાખ, આ કઈ નાખ. અશોક, જો અમારી વાત સાંભળ. તું વાતને વધાર નહીં, અને મારો મગજ જાય ને એવું કામ ના કરતો. મગજ તો મારો વયો ગયો છે. અત્યારે ઘરમાં મારું એટલું માન નથી રહ્યું તમારા કારણે. તું માને છે એવું તારું માન નથી રહ્યું. બાકી એવું ક્યારે બન્યું છે કે તને કોઈ માન નથી આપ્યું?
હા પપ્પા તારી બાજુ જ બોલે છે ને, પપ્પા તો તારો જ પક્ષ લે છે. પપ્પા આવ ભોળા છે અને હા મમ્મી રહ્યા ને એ બહુ મગજથી હવે કામ કરે છે. હું તો આદિ હારે જ રહી. હા મને ગમતો નથી અશોક. હા મેં કીધું ઓહો આ લાગણી બાગણી ગઈ ક્યાં? હું તો એ વિચાર કરું છું 3 દી તો ગોતવામાં જ આહે લાગણી. ઓ લાગણી, હા લાગણીના રેલા નીકળી જશે. હોશિયારી મારતો. હા એ લોકો વચ્ચે મમ્મી અને પપ્પા વચ્ચે ઝઘડો થયો છે તો આપણે એમાં સમાધાન કરાવવું જોઈએ. આ દીકરાઓની ફરજ છે ને તું જે કે એમની વાતને મન પર લઈ છે. હા મમ્મી માટે કઈ તું દવલો નથી, તું લાડકો જ છે. પણ ખબર નહીં કેમ એ લોકોએ નાની બાબતને લઈને હા ઘરની અંદર ઝઘડો મોટો ઊભો કરી દીધો છે. સમજાતું નથી કે આપણે તો જુદા થવા માંગતા જ નહોતા. મેં તને ક્યારે કીધું કે મારે જુદું થઈ જવું છે? તારા લગ્ન પછી પણ હું બોલ્યો કઈ? તમે આમ બધાય વચ્ચે ન બોલ્યા હોય પણ તમે મમ્મીને કીધું હોય ને કે જોજો નોકું થવાનું થાય તો કિરમાનગર નાખી એક હોશિયારી મારતો. તને બધું આમ બધી ખબર પડી જાય હે? અંતર્યામી જો તું કઈ. મેં ક્યારે એવું સપનામાં પણ વિચાર નથી કર્યો કે આપણે અલગ થઈએ. વાત કરે છે કે મમ્મીને ચડાવ્યા હશે, મમ્મીને કહી દીધું હશે. મેં કોઈને કઈ વાત નથી કરી. બસ મોટા ભાઈ હવે વધારે છે ને હારા બનવાની જરૂર નથી. સમજ્યા તમે? હારો ક્યાં બનવું છું? ચાલ મારે હારો નથી બનવું, આ ખરાબ બનવું છે. લાઇટ બિલ તારે જ ભરવાનું છે. અને સાંભળી લે, આ ઘરમાં છે ને 5 મહિનાનું કરિયાણું પણ તું જ નાખી દેજે. હા નવરાઈ નથી. મારી વાત નથી માનવાની તારે? નહીં. કેમ? અત્યાર સુધી માનીને હવે માનવાનું બંધ. વાત તો તારે માનવી જ પડશે. હા તને એમ થયું છે કે મારા લગ્ન થઈ ગયા છે, હવે મારે આ કોઈની જરૂર નથી, પાવર આવી ગયો છે લગ્ન કરી લીધા એટલે. અરે ઘર ચલાવીશ ને ત્યારે ખબર પડશે કે અત્યાર સુધી પપ્પાએ દાદાએ અને મેં કેટલી મહેનત કરી છે ઘર માટે. હારવાર તમે હોતી. હા તો કરી જ ને. તારા લગ્ન તો પછી થયા ને, ત્યાં સુધી તો ભાઈ સાહેબ ઇન્સર્ટ મારીને આટા મારતા હતા. આ જો હવે ઇન્સર્ટે નીકળી ગયું લગ્ન પછી. હા ભાઈ ઇન્સર્ટ ભલે નીકળી ગયું પણ તમારો પ્લાન તો આ ઘરમાંથી અમને કાઢવાનો છે ને. હે મોઢામાં પેપર નાખી દઉં એમ મન થાય છે. હા મારો પ્લાન, મારો આઈડિયા, મેં ચડાવ્યા, મેં બધું કર્યું. અરે તું શું કરે છે જરાક એ તો વિચાર કર. આપણા ઘરને તું તોડવા માટે ઊભો થયો છે. હા હા મમ્મી પપ્પાના ઝઘડાની સાથે સાથે તું પણ ભળી ગયો. તું પણ મારી સાથે ઝઘડો કરવા માંગે છે? નહીં પહોંચી શકે, રેવા દે. ભાઈ મોટા ભાઈ હવે બહુ હારા બનો માન કેટલીક વાર મારે કહેવું. હે અશોક તને સમજાવવાની કોશિશ કરું છું. આ વાતને આપણે છે ને અહીંયા જ પૂરી કરીએ. આપણે મમ્મી પપ્પાને સમજાવવાની કોશિશ કરીએ, એની સાથે વાત કરીએ અને પ્રેમથી આ વાતને પૂરી કરી દઈએ. આપણે જુદું નથી થવું. અને આ ઘર મારું નથી, આપણું છે. ઓહ એવું છે? બસ હવે મોટા ભાઈ હારા બનો માન આ લાઇટ બિલ છે ને તમે ભરી આવજો. હે અશોક મારી વાત જતું નથી. ઘરમાં બધાને થયું છે શું? નથી પપ્પા સમજતા, નથી મમ્મી સમજતા, અને બાકી હતું તો હા તો હવે કોઈનું નહીં માને. ભૂત ચડ્યું છે ને તો. બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ. કેમ રે બાપા તમારી તબિયત? બસ એકદમ સારી છે. છોકરાઓ શું કરે છે? બધા મજામાં છે. તો સારું. દવા બવા તો લ્યો છો ને ટાઈમે? હવ તો એ વાંધો નહીં. બે હોવું તો હળી મળીને રહેશે ને પાછું? હોવું તો હળી મળીને રહેશે બાપા. પણ હું પણ એટલે હવે એક વાતમાં મૂંઝાણો છું બાપા હું. હા બોલ ને. હવે તમે તો તમારી વહુનો સ્વભાવ જાણો છો. આજે સવારે અમે બંને ઘરે બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી કે આજે નહીં તો કાલે આપણે બંને દીકરાઓ તો અલગ થવાના જ છે. તો એમાંથી વાતમાંથી વાત નીકળી કે આપણે કોની ભેગું રહીશું? નાના ભેગા રહીશું કે મોટા ભેગા રહીશું?
હવે એમાંથી અમારે બે માણાને બહેસ થઈ ગઈ. એ કે મોટા ભેગું રહેવું, હું કહું નાના ભેગું રહેવું. હવે આ વાત બંને વહુઓએ સાંભળી. વહુઓને એવું લાગ્યું કે આ પપ્પા અને મમ્મી આ બંને અમને બે વિશે વિવાદ ઊભો કરવા માંગે છે. ઓલીને એમ થયું કે આ પપ્પા આને વધારે માને છે, મમ્મી આને વધારે માને છે. તો હવે વહુઓમાં ઝઘડો ચાલુ થઈ ગયો છે. પપ્પા હવે આનું શું કરવું, હું એનો નિર્ણય લેવા તમારી પાસે આવ્યો છું. જો પહેલા પ્રથમ તો તમારી મૂર્ખામી શું છે એ તમને કહું કે તમારે એવી વાત જ હું કામ કરવી જોઈએ કે દીકરા અલગ થશે, જુદા થશે તો કોને ભેગું રહેવાનું? એ કોઈ પ્રશ્ન જ નહોતો. બે ભાઈઓ તો હપીને રહેશે, તો પછી તમારે એ વાત કરવાની જરૂર શું છે એવી બધી? એમ હું કહું. અમે ખાલી પ્રસ્તાવી વાત જ મૂકી હતી, પણ હવે મને શું ખબર કે આમાંથી આવડો મોટો ઉગ્ર સ્વરૂપ લઈ લેશે. જો તું એમ કહે છો કે ખાલી પસ્તાપી વાત કરતા હતા, અને તને તો ખબર જ છે રાધાના સ્વભાવની. હું એનો સ્વભાવ આવો છે ને એટલે જ હું તમારાથી અલગ રહું છું. કે હવે મને એમ છે કે બે દીકરાઓને છે ને અલગ કરીને જ રહેશે. હવે હું નથી ઈચ્છતો પપ્પા કે આ બંને દીકરાઓ અલગ થાય, પણ આ તો એક વિચાર આવ્યો તો મગજમાં, એટલે અમે એ વિચાર ઉપર ચર્ચા કરી. પણ હવે મને લાગે છે આ નક્કી અલગ કરાવીને જ રહેશે. અરે એવા અલગ કરાવીને રહેશે એમ ન હાલે. બાયડી સામે કંઈક બોલવું જોવે. આ તો હું સસરા સૌ ને એટલે કાંઈ નથી બોલી શકતો અને અલગ રહેવા હોય આવ્યો. તું બાયડીનું ક્યાં ઉપરાણું લેશો? તો બાપા હું કહું છું, તમે આવો ને ઘરે એકવાર, બંને વહુને ને બધાને સમજાવો ને. હું તો મૂંઝાઈ ગયો છું. નહીં, હું હવે તારા ઘરે ક્યારેય નહીં આવું, કારણ કે એનો સ્વભાવ જ એવો છે. મારે ખોટી જીભ ઉલાડીને મૂકવી છે ને એની સામે, ન બોલવાનું બોલીને. પણ બાપા મને વિશ્વાસ છે તમે આવશો ને તો બધું હરખું થઈ જાય. અને કહેવાય છે ને ગઢા જ ગાડા વાળે, તમે આવો ને ના ન પડતા. બેટા તારી વાત સાચી છે, ગઢા ગાડા પાછા વાળે. પણ જો સુધરી જાય મારા આવવાથી તને એવું લાગતું હોય તો હું એટલો સમય ભેગો રહ્યો. સુધારો આવવાનો હોય તો આવી ગયો હોય, હવે નો આવે. એ વાત અલગ હતી પપ્પા, પણ આ વખતે તો દીકરાઓની ને વહુની વાત છે. તો તમે એકવાર આવશો ને તો દીકરાને વહુ તમારું કેવું માનશે? દીકરા ને વહુ તો માને મારું કેવું, પણ તારી વહુ માનવી જોવે ને. હવે આપણે બધા એક બાજુ હશું તો એકલી શું કરવાની છે? સારું, હવે તું બહુ કહે છો તો પછી આવી જાવ, પણ મારું મન નથી માનતું કે મારે એની સામે ખોટી જીભા જોડી કરવી. ના ના બાપા, આવું ન બોલો. એકવાર આવી જાઓ, તમે મારી ખાતર આવી જાઓ. સારું બેટા, આવીશ બસ. અને આમ તમે અલગ રહ્યો છો ને એ મને પણ નથી ગમતું, પણ શું કરવું? કાંઈ નહીં બાપા, હવે જે થયું તે. પણ આ સાંજ પહેલા તમે આવી જાજો. હા વાંધો નહીં. તો હું જાઉં? હા સારું, ચાલો. જય શ્રી કૃષ્ણ. મારા બેટા બધા કેવા બાયડીના ગુલામ છે. હવે ઘરમાં દીકરાની વહુ આવી ગયું છે અને એ બાપા પાસે આવ્યો કે તમે મારી વહુને સમજાવો. એટલે જે બાયડી પોતાના ધણીથી ન માનતી હોય તો આ સસરાથી તો ક્યાંથી માનવાની છે? ખબર છે એને કે એના સ્વભાવને લીધે જ હું અલગ રહું છું, મને કાંઈ શોખ નથી થતો. પણ ઠીક છે, હવે જોઈએ છીએ. જીત તો કઈ ગયો છે, આવી જાવ ને મેં હા પણ પાડી છે, પણ હું વિચાર કરી જોઉં કે મારે જાવું કે ના જાવું. હાડી છે ને કોઈ સાફ નથી કરતું, ખબર નહીં કેમ. આ ભાઈ ખુલ છીમછીમ. શું આ શું? હા, આ પિક્ચરનું શૂટિંગ ચાલે છે. પાટું કેમ માર્યું તે? મારા ગાડીની હાલત જોઈ છે તે? આટલી ધૂળ ચડી છે, સાફ કરવાની ખબર નથી પડતી તને, અને ઉપરથી પાટું મારે છે. આ ક્રેચ પડશે ને તો પપ્પા મૂકશે ને કોઈને. હા, મારે આજ બહાર જવું છે એટલે ગાડીનું કામ છે. હા તો જા. હે
ચાવાળી. હા ગાડી મારા પપ્પાની છે. ઓહ, તારા પપ્પા એટલે મારા શું છે એ? જો તારે મમ્મી છે, મારે મમ્મી નથી. મારે પપ્પા છે, તારે પપ્પા નથી. એટલે તારે ગાડી હાંકવી ને તો તારે મમ્મીને કઈ નવી લેવરાઈ લે જા. અશોક, તને થયું છે શું? સમજાતું નથી મને કે કેટલા દિવસથી તું મારી સાથે સરખી રીતે વાત નથી કરતો, મારા વાતનો જવાબ નથી આપતો, કંઈ પણ કામ ચીંધું તો ના પાડી દઈ છે, અને ઉપરથી બાકી છે તો હવે પપ્પા તારા મમ્મી મારી એટલે આ ગાડી મારા પપ્પાની છે, મારા પપ્પાની. તું મમ્મી પપ્પાના ભાગ શું કામ પાડે છે? પડી ગયા છે, પાડ્યા નથી. મમ્મી તારા, પપ્પા મારા. બકવાસ બંધ કર, ચાલ નીકળ. મારે અત્યારે જવું છે, લેટ થાય છે મારે. તું મગજમારી નહીં કર ખોટી મારી સાથે. અરે તમારે તો લેટ થાય છે, મારે લેટ થઈ ગયું છે. જો મોટા ભાઈ, પ્રેમથી કહું છું, ચાવી લાવો. ચાવી દેવામાં મને કઈ વાંધો નથી, હા, પણ હું પણ તને પ્રેમથી કહું છું. અશોક, જરાક તો વિચાર કર. હું તારો ભાઈ છું, અને પપ્પા મમ્મી બંને ઝઘડો કરે છે તો સાચું કહું તો મમ્મીને તારા પ્રત્યે કંઈ નથી. તું સમજતો કેમ નથી? હા, મમ્મીની વાતનું આટલું બધું ખોટું શું કામ લગાડે છે? ભૂલી જાય એ વાતને. ખોટું લગાડતો નથી, આ લાગી ગયું છે હું, એટલે એ હવે ન ઉખડે. મેં પપ્પાની વાતનું ખોટું લગાડ્યું? એમણે દામિની વહુના વખાણ કર્યા તો મેં કંઈ કહ્યું કે પપ્પાને દામિની વહુ ગમે છે, મીરા વહુએ અત્યાર સુધી એને રાખ્યા, એનું કંઈ ગણકાર નહીં? એવું કીધું મેં? નહીં ને? હા, પણ એ બધો તમારો પ્લાન હોય કે પપ્પાને ક્યાં હાસવવા. મારો કોઈ પ્લાન નથી ભાઈ સાહેબ. તને હું કેમ સમજાવું? અશોક, હું તારો ભાઈ છું અને તારા સારા માટે કહું છું કે મમ્મી ખાલી એવું બોલ્યા છે કે મારે આદિ ભેગું રહેવું છે, બીજું કંઈ નથી. એમના મનમાં તારા પ્રત્યે કોઈ એવો મતલબમાં દેશ નથી કે તું ખોટું લગાડી શકે. બસ આવી ગઈ ને. હે આમ જો હું કહું, હમણાં નવી કંપની નીકળી છે ને, એની ગાડી લેજો. મમ્મીને વાત કર. જો મોટા ભાઈ, હવે આ તુકારો થવા મળ્યો, એનું શું કરવું? આ ગાડી આપણી છે, તારે લઈ જવી હોય તો હું ના નથી પાડતો, પણ તારી માગવાની રીત ખોટી હતી. આવીને સીધું પાટું મારવું, મને વાગી ગયું હોત તો? મને અહીંયા વાગ્યું છે એ મોટા ભાઈ તમે નથી પૂછતા, અને તમે હજી વાગ્યું નથી ને ત્યાં કે વાગી ગયું હોત તો? અહીંયા વાગ્યું છે એનું કાંક કરવા. લાય બામ લગાડી દો. હે, તકલીફ પડી હોય તો બામ લગાડી દો. તમે નહીં સમજો મારા હાથ. મલમ લગાડું છું ભાઈ, તને સમજાવું કેમ મને એ નથી સમજાતું. તને હું સમજુ જ છું, પણ તું મને સમજવાની કોશિશ તો કર કે હું તને શું કહેવા માંગુ છું. અત્યાર સુધી હું સમજતો હતો, પણ હવે છે ને આ મારો મગજ વયો ગયો છે, એટલે મને કઈ સમજાતું નથી. જો અશોક, મગજ તારો ગયો નથી, તું મગજને ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છે, અને એને હું રોકવા માંગુ છું. આપણે બંને ભાઈઓ જ આવી રીતે ઝઘડો કરશું તો કાલ સવારે ઘરમાં બધા જ ઝઘડો કરશે, કોઈ નહીં બચે. કાંઈ વાંધો નહીં, થવા જો ઝઘડો. શું વાંધો? શું વાંધો એટલે? હું ઘરને તોડવા નથી માંગતો, ઘરને એકતામાં રાખવા માંગુ છું, એક થઈને રાખવા માંગુ છું. તું આવું બોલે છે ભાઈ? એક હવે નથી થાય એમ, કારણ કે આ મમ્મી છે ને એ હવે તારી બાજુ જ રહે એમ છે, સમજો? અરે મમ્મી બધું જ સમજે છે, મમ્મીને મારે સમજાવવાની જરૂર નથી કે તારે પણ સમજાવવાની જરૂર નથી. જો તું અત્યારે મારી વાત માન. તારે ક્યાં જવું છે? તારે કઈ કામ હોય તો મને કે, હું મદદ કરું તારી. મારે જ્યાં જવું હોય ત્યાં તમારે શું કામ છે? છેલ્લા કેટલાય સમયથી તું મને કોઈ કામ નથી ચીનતો. હા, પૈસા જોતા હોય તોય તે મારી પાસે નથી આવ્યો, ખબર નહીં કેમ. તારું કામ વધારે ફાસ્ટ ચાલવા મળ્યું છે. બહુ હાલે છે આ ઘરમાં, એટલું મારા નામનું કામ હાલે છે કે આ ક્યારે બહાર નીકળે. અશોક પ્લીઝ, જો તું મારાથી નાનો છે એટલે હું તારા ઉપર હાથ પણ ઉપાડી શકું. હા, પ્રેમથી નથી સમજતો તો મને લાગે છે કે તને મારીને સમજાવવો પડશે. ગાડીમાં બેસ, ચાલ. ના, હું મારી સાથે ચાલ. આ મારા પપ્પાની ગાડી છે. નહીં. સાયકલ લઈને જાઉં તો તને ગમશે? સાયકલ લઈને જાવ. હા, બાબુ કાકા ટુ વ્હીલ લઈ જા. અશોક, મારે ખરેખર કામ છે અને તું અત્યારે જીત પર અડ્યો છે. એક ગાડી લઈને મને બહાર જવા માટે પણ તું રોકી રહ્યો છે. હવે તું જ મને કહે કે અત્યારે હક કોણ જમાવી રહ્યું છે? હા, ગાડી તારી થઈ ગઈ. હા, આ ગાડી ઉપર મારો જ હક લાગે. કેમ? અશોક લે,
બસ Thank you. બસ હવે બીજું કંઈ કહેવાનું જ તારે? હા બીજું કંઈ કહેવાનું છે તારે? બીજું હું એમ કહું ઓલા આ બાબુ કાકાની ગાડી પડી જ છે એ લઈ જાવ. હા, એની જરૂર નથી. હું મારી વ્યવસ્થા કરી નાખીશ. અને ઓલા કાકા રહ્યા એને રિક્ષામાં જવું હોય તો એને રિક્ષામાં વહી જાવ. તું તારું ઘરને હા ચલાવતા સરખી આવડે તો સારું. બાકી ખબર નહીં ક્યાં તારા પપ્પાની પરીને ઠોકીને આવીશ. જા. 120 એકાવે આગળ. કાચ ખુલે આના આવડે છે? મને કાંઈ નથી આવડતું. મને ગાડી નથી આવડતી. આખો રહે છે નકર ઉડાડી નાખે ગાડી. હમણાં જ પપ્પાને મળું છું અને વાત કરું છું કે ભાઈ સાહેબ ગાડી લઈને જાય છે. હા. જા ઉપર. મારે છે ને અશોકારે વાત જ નથી કરવી. અરે નાના મોટાની મર્યાદા જ ભૂલી ગયો છે. ક્યારે હું વાત કરવી હું વાત ન કરવી એની ભાન જ નથી એને. આની કરતા મારો આદિ હારો. અરે ક્યારે એણે મારું અપમાન કર્યું જ નથી. શાંતિથી વાત કરી છે અને દરેક પરિસ્થિતિને ઈ છોકરો સમજે છે. ગાંડી થઈ ગઈ છે તું. દીકરા તો બંને સરખા. આદિ સાથે વાત કરીને ઓલા સાથે વાત નથી કરવી ને એ હું વળી. હદ છે. આ ઘરમાં બધું શાંતિથી ચાલતું હતું ને તો આ વગર કામની પરોજણ ક્યાંથી આવી ગઈ એ નક્કી જ ન થયું. હા, નક્કી ક્યાંથી થાય? કારણ કે આપણે કર્યું છે જ એવું. આવી ગયો બેટા, તું બેસ. હું તારી માટે પાણી લેતી આવું, પછી ચા પીવડાવું, પછી શાંતિથી વાત કરી. બસ 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 બસ. હા, વધારે થઈ ગયું. આટલી બધી મારી સેવા કરવાની કોઈ જરૂર નથી. કોઈ એટલે કોઈ નહીં. હા, પપ્પાને પૂછો ક્યારેક પાણી પીવું છે, ચા સમયસર આપું. આપણામાં કહેવાય છે ને વખાણેલી ખીચડી દાઢે ચોટે. હજી 2 જ મિનિટ પહેલા તારા વખાણ કરું છું કે મારા આદિએ ક્યારેય મારું અપમાન કર્યું નથી. અરે મને આમ હથેળીમાં રાખે છે. ત્યાં આવીને તું મને જ ચોંટ્યો ને. અરે સાચી વાતની ખબર નથી તો શું કામ મારી સાથે હું તમારું અપમાન કરવા નથી માંગતો કે તમને દુઃખ પહોંચે ને એવી કઈ વાત કરવા નથી હા તો માંગતો. પછી તે કેમ મને એવું કીધું કે મેં તારા પપ્પાને ક્યારેય પાણીનું નથી પૂછ્યું, અરે ચાનું નથી પૂછ્યું? આટલા વરસ કાઢી નાખ્યા તો શું એ ભૂખા ભૂખા આટલા મોટા થઈ ગયા હશે? ના ના, ભૂખ્યા ભૂખ્યા મોટા નથી થઈ ગયા. પણ હવે જે ભૂખ ઊભી થઈ છે ને ઘરમાં, એનું શું કરવાનું? આ ઘરના ભાગ પાડવા છે, હા, બંને દીકરાઓને અલગ કરવા છે. આવો નિર્ણય તમને લેવાનું કીધું તું કોને? આમણે મજાકમાં એમણે પૂછ્યું હતું અને આ વાતને આટલી મોટી કરી નાખી. તમને જરાય શરમ ના આવી? અરે હા? હું કાંઈ નથી. તમે તો કઈ બોલતા જ નહીં. હા, એક શબ્દ ના બોલતા. તમને જરાય વિચાર ના આવ્યો? આ બંને ભાઈઓને ભાગ પાડીને તમારે જવું તું ક્યાં? હા, ફક્ત બસ એટલું જ ધ્યાન આપો છો. આ દાદી મૂછને છે ને કઈ થવું ના જોઈએ એનું ધ્યાન રાખ્યા કરો. પણ ઘરમાં શું થાય છે એ તમારાથી જોવાતું નથી. મમ્મી સાથે માથાકૂટ કરવાની જરૂર શું હતી તમારે? ખબર જ હતી. કોઈ મને સમજે કે નહીં સમજે, મારો દીકરો આદિ મને સમજશે કે આમાં મારી મમ્મીનો જરાય વાંક નથી. વાતની શરૂઆત તમે કરી હતી, તમે મને પૂછ્યું અને મેં તમને કીધું, તો તમારે આ વાતને આટલી બધી વધારવાની ક્યાં જરૂર હતી? આ તાતામાં મારાથી બોલાઈ ગયું કે ભાઈ હું આદિ સાથે રહીશ, મીરા સાથે રહીશ, એ ભાઈ માં તરીકે બોલાઈ જાય. બરાબર છે. હા, અને એનાથી પણ બોલાઈ ગયું કે એ અશોક અને દામિની સાથે રહેવા માંગે છે. હા. તો મને દાઈ ચેડી કે ભાઈ મને દામિની ઓછી ગમે છે તો એને દામિની હારે રહેવાની જરૂર કઈ છે? અને હા, ઓછામાં પૂરું અશોકે આવીને મને સંભળાવી દીધું કે મમ્મી અરે તમારી પાછળ તો મેં કેટલું કર્યું છે, તો અમે તમારી પાછળ કઈ કર્યું જ નથી. આ બધું આના કારણે જ થયું છે. અને તમારા કારણે આટલું બોલો છો, આટલું સમજો છો, છતાંય તે અશોક પ્રત્યે તમે અણગમો ઉભો કર્યો, દામિની વહુ પ્રત્યે તમે અણગમો ઉભો કર્યો. તો તમને જરાય વિચાર ના આવ્યો કે તમારા માટે તો બંને દીકરા સરખા, બંને વહુઓ સરખી? તો તમે એમ પણ બોલી શકતા હતા ને કે કઈ વાંધો નહીં, દામિની વહુના વખાણ કર્યા તો મારા માટે તો બંને વહુઓ સરખી છે. હા, મીરા મને થોડી વધારે ગમે છે, એનાથી વધારે કઈ નહીં. પણ ના, તમે એવું તો બિલકુલ ના બોલ્યા. તમે તો ઉલટું એમ બોલ્યા કે આદિ મારો વાલો દીકરો અને પેલો મારો દવલો. એટલે સામેવાળાને ખોટું ન લાગતું હોય તોય લાગે. આ ઘરની અંદર ઝઘડાનું મૂળ ત્યાંથી શરૂ થયું છે. જરાક મમ્મી તમારે પણ વિચારવાની જરૂર હતી ને. મારે તમને લોકોને કેમ સમજાવવા ને એ મને હવે સમજાતું નથી. ચાલુ તકલીફ એટલી પડી છે ને ઘરમાં કે દાદાને કઈ કહેવા જાય તો દાદા કઈ બીજું બોલે છે, મીરાને કઈ કહેવા જાવ તો મીરા મને સમજાવી જાય છે. હવે દામિનીઓને અશોકને તો બતાવવા નથી થતા, એને તો કઈ કહેવા જાવ એટલે એ તો એટલું બોલે કે સાલું સમજાતું નથી કે શું. બસ અરે પણ દીકરા, તું જે સમજાવવા માંગે છે ને એ તારા પપ્પા નથી સમજ, પણ હું સમજી ગઈ છું કે મને ભલે મીરા ગમે છે, દામિની ઓછી ગમે છે, પણ મારે કહેવાનું નહોતું.
મનમાં રાખવાનું હતું ને આ વાતને ગોળ ગોળ ફેરવીને તારા પપ્પાને સમજાવી દેવાના હતા. એમ જ કહેવા માંગે છે ને તું? હું એમ નથી કહેવા માંગતો મમ્મી, હું એમ કહું છું કે હા ઘરના મોભી તમે છો, ઘરના વડીલ તમે છો, તમે લોકો જે ડિસિઝન લ્યો એ પ્રમાણે અમારે ચાલવાનું હોય. આ તો ઉલટાનું દીકરાઓ ડિસિઝન લેશે કે તમારે બે કેમ રહેવાનું, શું કરવાનું, આ ઉંમરે ઝઘડો ના કરાય. હા હું તમને કહું એ સારું લાગશે? તારા બાપાને સમજાવ ને. વાતે વાતે એ જ ઝઘડો કરે છે મારી યારે. હું તો શાંતિથી બેઠી હોય છું અને તું મને એમ કે અરે ચા બનાવીએ ને તો આટલી ઉંમરે ચામાંથી વાંધા કાઢે છે. અરે ચામાં કે આદુ ઓછું છે, અરે મસાલો ઓછો છે, અરે આ માણસને વાતે વાતે મારાથી વાંધો છે. હવે આ બધામાં ચા ક્યાંથી આવી? તમે તો કઈ બોલતા જ નહીં. હા એક શબ્દ તમે ના બોલતા, કારણ કે તમે બોલશો ને તો મારાથી બિલકુલ સહન નહીં થાય, અને મારા મમ્મીને તો બિલકુલ એટલે બિલકુલ સહન નહીં થાય. આ ઉલટાનો ઝઘડો વધશે ને એટલે તમે કઈ ન બોલો તો વધારે સારું છે. પપ્પા તમે ઘણું બધું સમજો છો. હા હું જે કંઈ પણ કહું છું એ તમારા ગળે ઉતરે છે? હા જો કેટલા સમજો, આમ હા પાડી તરત. અને તમે કઈ બોલશો, કારણ કે તમે તો બોલવામાં કઈ બાકી નથી મૂકતા. મારા પપ્પાનો કોઈ દિવસ વારો જ નથી આવ્યો બોલવા માટે, એટલે જ હું ના પાડું કે તમે રહેવા દો, તમે બોલતા જ નહીં. સમજુ છું. એને સમજાવવાનું સમજુ છું. એને સંભળાવવાનું હતું એને પણ સંભળાવી દીધું, મને સંભળાવવાનું હતું એ મને પણ સંભળાવી દીધું. હવે કઈ બોલવાનું બાકી રહ્યું છે? કારણ કે તું એક જ શ્વાસે શ્વાસ લીધા વગર જે બોલ્યો છો ને, ખરેખર એની માટે તો 10 તાલીનું માન હોવું જોઈએ. બા મસ્તી નથી કરી રહ્યો હું. સિરિયસલી આપણા મને ઘરની ચિંતા થાય છે મમ્મી. જુઓ હા અશોક મારી સાથે વાત નથી કરતો. હા તો હું શું કરું? મારી સાથે પણ વાત નથી કરતો. અને આ બધા જળનું મૂળ કારણ ખાલી તારા પપ્પા છે. બસ એને આ હોળી ના સળગાવી હોત તો કઈ જ નો થાત. હા બધું તમે જ કર્યું છે. હવે તો પાછા વળો. હા તમે આ ઘરના બધા ભાગ પાડીને બેઠા છો, તો હવે બધાને ભેગા કરીને એક સમાધાન કરો. અરે મેં તો ખાલી પસ્તાપી વાત કરી હતી, બાકી બધું કરવા વાળી તો તારી માં છે. હા ઘરમાં કઈ પણ થાય એટલે વાગ તો મારો જ આવે. જળનું મૂળ હું જ હોય, બધા ઝઘડા મારા હિસાબે જ થાય. આ ઘરમાં કોઈ કઈ બોલતું જ નથી. હું છે ને મારા પિયર જવાનો વિચાર કરું છું, તો જ તમે લોકો છે ને શાંતિથી અહીંયા રહેશો. મને ખબર છે હું લડું છું ને હું કપડા ભરીને ચા મૂકો, પિયર જવાનું રહેવા દો. હા ચા પી લઈએ આપણે, ઠંડી મૂકશો તોય ચાલશે. હા પપ્પા હું તમને શું કહું છું, હા જરાક તો વિચાર કરો. જુઓ હા મમ્મીનો સ્વભાવ પણ બદલાતો ગયો છે, અને તમે પણ સાથે સાથે બદલાઈ ગયા છો. હા તમારા બંને દીકરાઓના લગ્ન થઈ ગયા, ઘરમાં 2 વહુઓ આવી ગઈ છે, હા દાદા તાજા મજા છે, તો આનાથી વિશેષ આપણા ઘરમાં જોવે શું? હે આ આંબો પાકી ગયો છે હવે. અરે હું પણ એ જ કહેવા માંગુ છું, બધા શાંતિથી રહો ને ભાઈ સાહેબ. તમે મને કહો છો એટલે હું ઝઘડા કરું છું? તારી માં, હું નહીં. એલા મારી મમ્મી તમારા વાંક કાઢે છે, તમે એમના વાંક કાઢો છો, તો હવે હું કોને પકડું? હા હું કોઈ જજ છું, વકીલ છું? હવે કરશું. ના તમે કયો મને. હું આજી આ ડબ્બો નથી ઉતારતો, ઉતારી દે. હા આવું જુઓ પપ્પા, મમ્મી પાસે ફક્ત હાથ જોડીને કહી દો કે સોરી મારી ભૂલ થઈ ગઈ, જે થયું તું એ ભૂલી જાય, અને ફરીથી આપણે નવી શરૂઆત કરીએ, દિવસ જ ભૂલી જાય. અરે તારાથી ન હોય ને તો તારા બાપાને મોકલ. હા પપ્પાની હાઈટ વધારે છે, એમને મોકલું, મારાથી પણ નહીં ઉતરે. જાઓ આ ડબ્બાનો જ મોકો સારો છે. આ ડબ્બો મૂકતા બોલજો ભૂલ થઈ ગઈ. સાથે સાથે બધું જ પતી જશે પપ્પા, અને સમાધાન થઈ જશે. અશોકને મનાવી લઈશું આપણે, દામિની વહુને સમજાવી દઈશું, અને ઘરમાં બધા શાંતિથી બેસીને એકવાર છે ને પાઠ કરશું. ડબ્બો ચડાવતા હું બોલીશ ને ભૂલ થઈ ગઈ તો અત્યાર સુધી તો મને નથી માર્યો, પણ કોણ જાણે કોણી મારી દે મને. પણ ખાઈ લેજો ને, એક કોણીમાં થઈ શું ગયું? હા ઘર આવો છો કે હું આવું? એ આવું છું. જાઓ આવું છું. હા કોઈને કહેતા નહીં પછી કોણી મારે તો. દાદા હા બેટા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેવી તબિયત છે તમારી? બસ એકદમ સારી છે. આ તમારા માટે થોડો નાસ્તો લઈને આવી છું. મને થયું કે કેટલા દિવસથી કોઈ મળવા નથી આવ્યું, તો મળતી પણ આવું અને તમારા માટે થોડો નાસ્તો પણ લેતી આવું. સારું બેટા, નાસ્તો લાવ્યો હોય તો પછી ખાઈ લઈશ. દાદા
પપ્પા આવ્યા હતા તમને મળવા, એટલે કે મારા સસરા. હા આવ્યા હતા. તો તમને બધી વાત કરી જશે ને કે અત્યારે ઘરમાં શું ચાલી રહ્યું છે? હા બેટા, મને બધી જ વાત કરી છે અને મને ખબર છે કે તારી સાસુનો સ્વભાવ જ પહેલેથી એવો છે ને કે ઘરમાં કોઈને હપીને હથે રહેવા નથી દેતી. એટલે તો હું રાજી ખુશીથી બસ અહીંયા એકલો રહેવા આવી ગયો છું. પણ દાદા, હું તમને એક રિક્વેસ્ટ કરવા આવી છું કે તમે ઘરે ચાલો અને આ વાતનું સમાધાન લાવો. તમને ખબર છે આ નાની અમથી વાત આજે બહુ મોટું રૂપ લઈ લીધું છે. મમ્મી અને પપ્પાએ પ્રસ્તાવિક વાત કરી હતી કે બંને ભાઈઓને હવે નોખા કરી દઈએ, પોતપોતાની રીતે રહેશે અને કોણ કોની સાથે રહેશે ને એનો નિર્ણય કરી રહ્યા હતા, ડિસ્કશન કરી રહ્યા હતા. એ વાત મેં અને ભાભીએ સાંભળી. ભાભીએ હાદીભાઈને કહ્યું અને મેં અશોકને કહ્યું. બંને ભાઈઓ વચ્ચે અત્યારે તકરાર પણ વધી ગઈ છે. પણ બેટા, બંને ભાઈઓ વચ્ચે તકરાર ઊભી થઈ છે, વધી ગઈ છે, મને ખબર છે. પણ તારે હાવું છે ને મારે સમજે એમ નથી. અને જો મારા સમજાવવાથી સમજી જતા હોત ને તો આજે મારે અલગ ન રહેવું પડે. દાદા, ખબર છે અમને મમ્મીનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, થોડા જિદ્દી પણ છે. એમને જે મનમાં વિચારી લીધું હોય ને એ કરીને જ રહી છે. પણ હવે વાત બહુ વધી ગઈ છે. આ પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. આમને આમ તો બંને ભાઈઓ વચ્ચે વેર વધતું જશે ને, અને એના કારણે મમ્મી પપ્પા વચ્ચે પણ ઝઘડા થઈ રહ્યા છે. બેટા, એ બંને તો પોતપોતાના કરેલા ભોગવે છે. અને જો સમજાવ્યા સમજત ને તો મારી કાંઈ ઈચ્છા નહોતી અલગ રહેવાની. અરે હું નોખો થઈ ગયો તો બેમાંથી એક વારે કોઈએ ન કીધું કે બાપા તમારે અલગ નથી થવું. કારણ કે તારી હાવના સ્વભાવની સામે છે ને તારો હાહરો પણ નથી બોલી શકતો એની સામે. એનું શું કરવું? તો હવે શું કરવાનું? આ ઘરમાં જે થઈ રહ્યું છે જોયા કરવાનું, મોઢા પર આંગળી રાખીને ચૂપચાપ જે તમાશો થાય છે એને નિહાળવાનું. તો બેટા બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે હું તારા ઘરે આવવા માંગતો જ નથી. કદાચ ગમે એમ થઈ જાય ને, કારણ કે મને તમારા ઘરના સભ્ય એ તારી હાવ છે ને માનતી જ નથી. તો મારે આવીને શું ફાયદો છે સમજાવીને? પણ તમે જ કહેતા હતા છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. ગયડા ગાડા વાળે છે. જો આવી સિચ્યુએશનમાં, આવી પરિસ્થિતિમાં તમે જ હાથ ઊંચા કરી લેશો તો પછી આ લોકોને સાચી સલાહ કોણ આપશે? સારું બેટા, તું બહુ કહેશો ને તો થોડાક દી વાટ જો. જો બધું હરખું ન થાય તો પછી હું આવીશ. અને જો હરખું થઈ જાય તો મારે તારી હાવને આમે કડવી જીભ કરવી નહીં. સારું દાદા, મને થયું કે આ પરિસ્થિતિ હવે તમે એક જ હેન્ડલ કરી શકો એમ છો, એટલે બીજું કાંઈ વિચાર્યા વગર હું તમારી પાસે આવી ગઈ અને તમને બધી વાતની જાણ કરી દીધી છે. જાણ તો બેટા તે કરીને તું આ ઘરમાં આવીને એ પહેલાંની મને થઈ ગયેલી જ છે કે ઘરમાં હું હાલી રહ્યું છે. આ તો ઠીક છે, તમારા ઘરમાં અત્યારે આવા બધા ઝઘડા ઊભા થયા છે અને તું મારી સુધી આવી એ બહુ સારી વાત કહેવાય. પણ આવું બધું થાય છે તો તારી હાહોની ફરજ નથી બનતી કે બાપા પાસે એક ફેર જાઓ અને અમારા ઘરમાં ઊભું થયું છે? આવે, બધી એ ફરજ આવે, પણ હવે નથી સમજતા તો આપણે શું કરી શકવાના? આ કહેવાય છે ને, માણસની પ્રાણ અને પ્રકૃતિ ક્યારે બદલાતી નથી. હા જુઓ, જેમ જેમ માણસની ઉંમર મોટી થતી જાય ને, માણસ ગયડું થતું જાય ને, એમ એનું મગજ નાના છોકરા જેવું થઈ જાય છે. મમ્મીનું પણ એવું જ છે. તારી મમ્મીનું મગજ તો છે ને પહેલેથી જ મને એમ લાગે છે કે એના મગજમાં ભગવાને સર્કિટ જ નથી ફિટ કરી. કોને સામે હું બોલું, કેવું બોલવું એ કંઈ ભાન જ નથી પડતી. દાદા, એવું તો ના બોલશો. ગમે એમ તોય મારા સાસુ છે ને. કંઈ નહીં, છોડો. હવે હું આવી છું તો તમને ચા પાણી નાસ્તો. હા બેટા, ચા બનાવી દે. તું નાસ્તો તો લાવી છો એટલે ચા ને નાસ્તો બે ખાઈ લો. તારી હાહુના હાથનું તો મને ખબર નહીં ક્યારે ખાવા મળશે. આ પેલા શાંતા માસીનું ટિફિન બરાબર તો આવે છે ને? હા બેટા, મારે એક ટાઈમ ટિફિન આવે છે, સાંજે થઈ રહે. કાંઈ ઉપાધિ વગરનું શાંતિથી જીવન વિતાવું છું. મારે તમારી
વળી હવ હારી મળીને રહીને ઝઘડા કરીને એવું નથી. બસ હે ભગવાનના નામ લો શાંતિથી બસ. સારું પપ્પા, હું અશોકને કહીને છે ને અહીં એક ટીવી મુકાવડાવી દઈશ, જેથી કરીને તમારે એમાં સમાચાર જોવા હોય, આ ધાર્મિક સિરિયલો જોઈ હોય ને તો જોઈ શકો. અરે બેટા ટીવીની ક્યાં જરૂર છે, મારે આ પેપર આવે જ છે સમાચાર જોવાને, એ તો આમાં જોઈ લઉં છું. પણ મને તો એમ થાય છે આ સમાચારમાં તો ઓછું આવે છે, જેટલું તમારા ઘરમાં હાલે છે ને એનું કઈ બારું નથી આવતું. સારું છે. સારું, ચાલો હું ચા બનાવી નાખું. હા ચાલો. હે ભગવાન, કેવા દિવસો બતાવ્યા છે. આ દીકરાની હોવ એટલી સમજુ છે, અને મારા દીકરાની હોવ અરે બેટા થઈ ગયું કામ? એવું હોય તો તું આરામ કર, હું કરી નાખું છું. અરે ના ના, કેવી વાત કરો છો? આ ઘરના બધા કામ હવે મારે જ કરવા પડશે ને. પ્રેક્ટિસ કરી રહી છું કે ઘરના બધા જ કામ એકલા હાથે કેવી રીતે થાય. કેમ? હું કેમ મમ્મીજી, બરાબર જ છે ને. હવે આપણે લોકો અલગ થઈ જશું. જો તમે એવું ન વિચારતા કે આપણે અલગ થઈ જશું તો હું તમારી પાસે કામ કરાવીશ. ઘરના બધા જ કામ હું એકલી કરી લઈશ, તમારે ફક્ત આરામ કરવાનો છે. એ બધી વાત છોડ, આપણે શાંતિથી પેલા કામ પતાવી દે, પછી શાંતિથી બીજી બધી વાત કરશું. મમ્મીજી કહી રહી છું ને કે હું કરી લઈશ એમ. તમે ફેસલો શું કર્યો? એનો ફેસલો? કેવી વાત કરે છે તું? મમ્મી, આ અશોકભાઈ ને દામિની, ખબર છે મને કે તમે એ લોકોને સહેજે ગમતા નથી, પપ્પાને પણ તમે નથી ગમતા, તો પછી શું કામ મારી સામે સારા બનો છો? સાચું કહી દો ને મને કે આપણે અલગ થવાનું છે, અલગ રહેવાનું છે. અરે કોણે કીધું તને કે આપણે અલગ થવાનું છે, અલગ રહેવાનું છે? અને તમે લોકો અમારી ભેગા રહેશો, અશોકભાઈ ને એ લોકો અલગ રહેશે તારા પપ્પા ભેગા, આવું કીધું કોને તને? મેં સાંભળ્યું ને. ક્યારે સાંભળ્યું? તમે. કોના મોઢે સાંભળ્યું? તમે અને પપ્પા ઝઘડો કરતા હતા તે દિવસે મને એવું લાગ્યું કે આપણે અલગ થઈ રહ્યા છીએ. અમારા લોકોના વાતે વાતે ઝીણા ઝીણા ઝઘડા ચાલુ હોય એનો મતલબ એમ નથી કે અમે કોઈ પણ વાત ઉપર એટલા સિરિયસલી ઝઘડા કરતા હોય. તારા પપ્પા સાંભળી જશે. અચ્છા, તો એ બધી વાત ખોટી હતી. મમ્મીજી પહેલા કેવું જોઈતું હતું ને, હું તો કેટલા મોટા મોટા સપના જોવા માંડી હતી કે આપણે બંને સાસુઓ સાથે રહેશું, સાથે ફરીશું. આ તો અહીંયા પણ સાથે જ રહીએ જ ને, સાથે જ ફરીએ જ ને. અને આ મને ખબર છે ક્યારેક ક્યારેક આપણે એક થાળીમાં પણ જમીએ જ ને. હે તો પછી આ સપના જોવાની ક્યાં જરૂર છે જે ખુદ આપણા ઘરમાં સાકાર થાય છે? તમે સમજો મમ્મીજી. દામિની, મને તો એવું જ લાગ્યું કે તમને આ દામિની પસંદ નથી, અને દામિની પણ અવારનવાર આવું જ કહેતી હોય છે કે આપણે લોકો અલગ થઈ જવાના છીએ, અલગ થઈ જવાના છીએ. જોયું, મારા બધા જ સપના ઉપર પાણી ફરી ગયું. બેન, એટલે કે મારી વાલી વહુ, પહેલી વસ્તુ તો એ છે કે મારી અને તારા પપ્પા વચ્ચે ઝીણી ઝીણી બાબતને લઈને મજાક મસ્કરી ચાલુ જ હોય છે. અને તું જે મને આ ચડાવવાનું કામ કરે છે ને, દામિની આમ, દામિની તેમ, અશોકભાઈ આમ, અશોકભાઈ તેમ, અરે ગમે એમ તો એ મારો નાનો દીકરો અને દીકરાની વહુ છે, તો એની માટે હું થોડી ખરાબ વિચારી શકું. હા, ક્યારેક મજાક મસ્તીમાં બોલાઈ ગયું એ વાત આખી અલગ છે, પણ તું જે કરે છે ને એ ઠીક નથી કરતી. અને વાત રહી તારા સપનાની, તો આ ઘરમાં તું સ્વતંત્ર રીતે જ જીવે જ ને મીરા. તું મને એ કે કઈ વાતની રોકટોક છે તને? મમ્મીજી, રોકટોકની વાત નથી, પણ આ પપ્પાનું વર્તન થોડું મને પસંદ નથી, અને દામિની તો મને ગમતી જ નથી. મને આજ સુધી એમ હતું કે આપણે અલગ થઈ જશું તો શાંતિથી રહેવા મળશે. આ મને વાત તે આદિને કરી કે તને દામિની પસંદ નથી? કરીને શું કીધું એણે? એમ કીધું કે આપણે અલગ થઈ જશું? એમ જ કીધું ને કે આ ઘરમાં રહેવું હોય તો આ બધી વસ્તુ તો ચાલ્યા કરે, ઘર હોય ત્યાં વાસણ ખકડે. તો અમારા ઘરનો એક નિયમ છે કે આ બોલે બધા પણ પાછા એક ના એક. અને બીજી વાત, આ હું અને તારા પપ્પા જ્યારે વાત કરતા હોય ને ત્યારે કાન દઈને સાંભળવાની જરૂર નથી, કામમાં ધ્યાન આપવાનું. મમ્મીજી, તમે એટલા ઊંચા અવાજે ઝઘડો કરતા હતા ને તો સંભળાયું હતું, મેં કઈ સાંભળ્યું નહોતું. એટલો ઊંચો અવાજ નહોતો કે અહીંયાથી પહેલા માળે તારા બેડરૂમમાં સંભળાય. ઓહ, તો અત્યાર સુધી આ બધું ચાલતું હતું એ બધું જ હું ખોટું સમજી એવું થયું ને. હું અને તારા પપ્પા બેઠા હતા, એણે મને પૂછ્યું કે આપણે ક્યારેક જુદું થવાનું થશે તો તું કોની ભેગી રહીશ? મારાથી બોલાઈ ગયું કે હું મીરા અને આદિ ભેગી રહીશ, અને એણે એવું કીધું કે હું દામિની ભેગી રહીશ. આટલી જ વાતને મોટી કરીને આખું પુસ્તક બનાવી નાખ્યું છે તમે લોકોએ, અને ખાસ કરીને તે અને દામિનીએ.
જે વાત બનવાની નથી અમે લોકોએ ડિસિઝન લઈ લીધું હોય તો બરાબર છે. અને વાતે વાતે છે ને તું આ ઘરની મોટી વહુ છો, તું મને ચડાવવાનું બંધ કર. ઠીક છે કે હું અમુક વાત તારી માની લઉં છું, પણ બધી જ વાત માની લઈશ ને એવું તું માને છે ને તારી સૌથી મોટામાં મોટી મૂર્ખામી છે. સારું પણ હવે એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે? આ ગુસ્સો નથી, પ્રેમથી જ સમજાવું છું. પણ તને ખબર છે ને કે હું ધીમે ધીમે વાત નથી કરી શકતી. તે હમણાં જ કીધું ને કે તમે ને મારા પપ્પા મોટે મોટેથી વાતો કરતા હતા, આપણા ઘરમાં મોટે મોટેથી જ વાતો થાય છે. ધીમે ધીમે બોલતા કોઈને આવડતું જ નથી. પણ હમણાં તમે જ કહ્યું ને કે પપ્પા સાંભળે છે તો હા, ભૂલી ગઈ હતી ને. સારું કર્યું, યાદ અપાવી દીધું. થેન્ક યુ. બહુ ડાય છે, આવી બધી વસ્તુ તો બહુ યાદ અપાવશે. પણ જો પાછળ દામિની સાંભળતી હશે ને તો મજા લેશે, પણ કહેશે નહીં કે દામિની સાંભળે છે. નહીં? નથી સાંભળતી, અને એ સાંભળતી હોત તો અત્યાર સુધી અહીંયા ઊભી પણ ના રહી હોત. એક શબ્દ સાંભળીને આખું પુસ્તક લખત ને મારી જેમ. કેટલી રાજી થઈને આ વાત બોલી. હે, આખું પુસ્તક લખે એમાં તને મજા આવે નહીં? આમ તારી સાથે ઝઘડે તો તને ઓછું ગમે, પણ દામિની આવીને મારી સાથે ઝઘડે અને આખું પુસ્તક લખે તો તને મજા આવે. તારા હાવભાવ ફરી જાય, તારા હાથના એક્સપ્રેશન ફરી જાય. નહીં? ખોટું વિચારો છો તમે. મને તો એમ હતું કે મારા મમ્મીજી ફક્ત મને એકને જ પ્રેમ કરે છે, પણ આ તો ઉલટું થઈ ગયું. મમ્મીજીને તો બધા જ સંતાનો એક સરખા છે. હા, તો એવું જ હોય ને. તારી મમ્મીને તમે કેટલા સંતાનો છો? 3 ને. તો તારી મમ્મી તને એકને જ પ્રેમ કરે છે કે પેલા બેને વધારે પ્રેમ કરે છે કે એમાંથી કોઈ પણ એકને વધારે પ્રેમ કરે છે? બધાને સરખો કરે છે. હા, તો હું પણ એ જ કરી રહી છું ને. પણ એ મમ્મી છે ને, તમે તો સાસુ છો. મમ્મીજી, મમ્મી. ચલો ઠીક છે મમ્મી, હવે આ વાતનું શું કરું? આ વાતને વાળવી તો પડશે ને. આ પુસ્તકને સળગાવવું પડશે ને મારે. હા, સપનાઓ જે જોયા છે ને એકલા રહેવાના એને સાઈડમાં મૂકી દે. હા, 3 જણા, તમે, હું અને આદિત્ય. પણ વાંધો નહીં, હવે તમે કહી રહ્યા છો તો મારે કંઈક તો કરવું જ પડશે ને. કામ કરવા માંડે એટલે જીવ એમાં લાગી જશે, અને જીવ એમાં લાગશે ને એટલે જીવથી શિવનું મિલન થશે ને તને સારા વિચાર આવશે. ઠીક છે. હા હું જાઉં? હા, હવે ક્યારેય દામિની અને અશોકભાઈની વાત નહીં. ક્યારેય નહીં, ભૂલથી પણ નહીં. મમ્મી, મમ્મી, મમ્મીજી. મમ્મીજી, મમ્મી શું કરી નાખ્યું? દાદા, આ અશોકને ને આદિને નોખા કરવાની વાત કરીને આપણે બહુ મોટી ભૂલ કરીશું. સાચી વાત છે તમારી. આમ જોવા જઈએ તો આપણાથી ખરેખર બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે, આપણે તો પ્રસ્થાપિત વાત કરતા હતા. આ વાતને છોકરાઓએ એટલી બધી મન ઉપર લઈ લીધી ને, આજે રાંધેલા અનય આપણા ઘરમાં એમને એમ પડ્યા રહેશે. તમને નથી લાગતું કે આ વાત છોકરાઓને બોલાવીને આપણે સમજાવી દેવી જોઈએ, ચોખવટ કરી દેવી જોઈએ? લાગે તો છે એવું હોય ને, એકવાર આદિને અને અશોકને બંનેને બોલાવી અને અશોક હજી પણ ગુસ્સામાં છે? હા, આખી જિંદગી આ ગુસ્સો જાહે નહીં, કારણ કે તમે ઘા જેવો માર્યો છો ને એટલે. જો બેટા, એ વાત ખાલી અમારા બે પૂરતી હતી. અરે, અમે મજાક મસ્તીમાં બસ ખાલી નિર્ણય કરવા માંગતા હતા કે તારા પપ્પા શું વિચારે છે, હું શું વિચારું છું. બાકી કોઈના મનમાં કોઈ પણ દીકરા પ્રત્યે અભાવ નથી. નહીં, હવે તમે આવું બોલશો ને તો મને વિશ્વાસ નહીં આવે મમ્મી. એટલે તમે જે કહો ને એ બધું માથા ઉપરથી ને જાય. જો છો, ઘરનું વાતાવરણ વધારે પડતું બગડી ગયું છે. અને હા, બંને ભાઈઓને અંદર અંદર નથી બનતું. હા, દામિની અને મીરાને પણ અંદર અંદર નથી બનતું. ખાલી આ એક વાતના હિસાબે, જે વાતની શરૂઆત તારા પપ્પાથી મજાક મજાકમાં થઈ હતી, અને હવે એનું પરિણામ આપણે બધા ભોગવી રહ્યા છે. પણ મેં અને તારા પપ્પાએ નિર્ણય કર્યો છે, તું એક સમજી જા ને, એટલે આદિને પણ સમજાવી દેશું અને મીરાને દામિનીને પણ સમજાવી દેશું. એ આદિભાઈને સમજ હોય તો સમજે, બરોબર? બાકી હું ને દામિની નહીં સમજવી. સમજાવો ને તમે કંઈક. અશોક, આ જુદા થવાની વાત છે ને,
એ તારા કે આદિ વચ્ચે નહોતી. એ વાત તો અમે માત્ર વહુઓની કરી હતી. સમજતો જ નથી કોઈ વાતમાં. સાચું કહું ને બેટા, તો આ વહુઓના સ્વભાવ ઘરની અંદર કેવા હોય એના આધારે બસ અમે એવું વિચાર્યું હતું કે અમે મીરા સાથે રહીશું, અને તારા પપ્પાએ એવું વિચાર્યું હતું કે એ દામિની સાથે રહેશે. હવે મેં અને તારા પપ્પાએ આટલા લગ્નના વર્ષ કાઢી નાખ્યા ને, તો પણ એને દામિની વહુ જે સેવા કરે છે એ એને સારી લાગે છે, અને મને મીરા સેવા કરે છે એ સારી લાગે છે. તો આટલા વર્ષ નીકળી ગયા, તું જે વિચારે છે ને એવું કંઈ જ નથી. એટલે આ વાતને અહીંયા જ ડામીએ એટલે વાર્તા થઈ જાય પૂરી. નહીં, હા વાર્તા પૂરી થાય એમ જ નથી. કારણ કે આ વાતથી છે ને મને બહુ દુઃખ લાગ્યું છે. તમને ખબર છે, જ્યારે હું નાનો હતો એ જે વસ્તુ માંગતો એ તમે આપતા, અને હું લાગણીમાં એટલો બંધાઈ ગયો હતો કે મેં એમ માન્યું હતું કે માં એટલે ઈશ્વરનું બીજું રૂપ. પણ જ્યારથી તમે એમ કીધું છે ને કે તું મને નથી ગમતો, ત્યારથી મને એમ થાય છે કે આની કરતાં તો હવે હું આ ધરતી છોડી દઉં ને તો વધારે સારું. અરે પણ ભાઈ સાહેબ, તને ક્યાં કીધું તું નથી ગમતો એમ? તો હા, મારા મમ્મી એમ જ વાત કરી હતી ને. અરે આ દામિની વહુનું વર્તન ઘરની અંદર એવું છે, એના હિસાબે મારે એની હારે નહોતું રહેવું, તો મારથી કહેવાય ગયું કે મારે દામિની સાથે નથી રહેવું. વાત એટલી અમસ્તી છે, શું કામ મોટી કરે છે વાતને? શું કામ મોટી કરે છે? અને પપ્પા આ જ્યારે હોય ત્યારે આ દામિનીને કાપતા જ હોય, તો એને ખબર નથી પડતી કે આ જેમ મીરા વહુ છે એમાં દામિની વહુ છે. પહેલા તો તું મને એ કે રાધા કે આ દામિની વહુથી તને પ્રોબ્લેમ શું છે? અરે મને ઘણા પ્રોબ્લેમ છે. મને પહેલા તમે એ કહો ને કે તમને મીરાથી પ્રોબ્લેમ શું છે? મને કાંઈ પ્રોબ્લેમ નથી. જ્યારે હોય ત્યારે દામિની આમ છે, દામિની તેમ છે, દામિની ફલાણું છે. હા, તો તમે અને દામિની મીરાની કેવી ખોદણી કરો છો ને એ મને ખબર છે હો. તમને કદાચ એમ હોય કે મને આ વાતની ખબર નથી, તો તમારી ભૂલ થાય છે. જોજે રાધા, તું બોલવામાં ધ્યાન રાખ. આ બધી વાત છે ને ખોટી છે. હા, તો તમને વાતો કરતા શરમ નથી આવતી, તો પછી મને બોલતા શું કામ શરમ આવે? અરે મીરા આ ઘરની મોટી વહુ છે, તો તમને શરમ તો આવવી જોઈએ કે નહીં? હવે તમે લોકો છે ને કોઈ વાતમાં માનવાના નથી. અરે તમે માનવા તૈયાર નથી. જ્યારે હોય ત્યારે મીરાનો કક્કો ઘૂંટીને બેસી જાવ છો કે મીરાનો વાંક છે, મીરાનો વાંક છે. અરે 7 વાર દામિનીનો વાંક છે, પણ તમે નહીં માનો. તો પછી તારો 100 વખત વાંક છે. સાચી વાત છે, વાંક મારો જ છે. અરે મેં તમારી હારે લગ્ન કરીને જ મોટામાં મોટી ભૂલ કરી છે. જ્યારે હોય ત્યારે મારો જ વાંક હોય આ ઘરની અંદર. કાંઈ પણ થાય તો મારો વાંક, કાંઈ ન થાય તોય મારો વાંક. અરે સાંભળો તો ખરી પણ. પહેલા દામિની, પછી હું, અને હવે મારા પપ્પા. અરે બધો વાંક મારો છે, કહું છું ને હું જ મારા પિયર જતી રહું એટલે વાર્તા થાય પૂરી. હદ છે ઘરમાં બધા લોકો. હવે મને નથી લાગતું કે આ ઘરમાં શાંતિ આવે. જ્યારે હોય તે ઝઘડો ઝઘડો ને ઝઘડો. ક્યાં ગયા મમ્મી અને પપ્પા? શું કામ છે? અવાજ સંભળાતો એટલે બહાર આવ્યો. શું કામ છે એટલે? આ બધું થાય છે ને એનું મુખ્ય કારણ મોટા ભાઈ તમે છો. ઓ ધૂણા, તું બધી વાતમાં મને કેમ વાંકમાં લે છો? હે? જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાત તને સમજાતી નથી? કેટલી વાર મારે તને કહેવાનું કે મારો કઈ વાંક નથી. હું તો હંમેશા ઘર માટે સારું વિચારતો હતો. ઘરમાં ઝઘડાઓ ના થાય, શાંતિથી પરિવાર મળીને રહે એવું ઈચ્છું છું. હા બસ, મમ્મીની નજરમાં હારો છે એટલે બે મોઢા રાખે. એક આમ ઈર્ષા વાળું અને એક લાગણી પ્રેમ વાળું. એમ કેવી વાત કરે છે તું? અત્યાર સુધી તું મારી સાથે સરખી રીતે વાત નથી કરતો. ખબર નહીં મેં તારું શું બગાડ્યું છે, કે મારાથી શું ભૂલ થઈ ગઈ છે કે તું મારી સાથે પણ નથી બોલતો. તારા કારણે મારું લગ્ન જીવન ભાંગી જાય એમ હતું. મારા કારણે? હા. તે કેવી વાત કરે છે તું? એક મૂકીશ ને હમણાં. તમે મને મૂકવાની વાત કરો છો? હા, આ ઘરના સારા માટે કહી રહ્યો છું. આ ઝઘડાઓ થાય છે ને એનું કારણ તું જ છો. હું તું જ કહેવાય ને. હવે બધોય દોષનો ટોપલો મારી ઉપર. આ દામિની બહુનો વાંક છે, તારો વાંક છે, તારી ભાભીનો પણ એટલો જ વાંક છે, મીરાનો. અરે તમે લોકોએ તો ઘરને ટીમ બનાવી દીધી છે. હા, મમ્મીના પક્ષમાં કોણ? તો કે આદિ, મીરા અને મમ્મી, અને બાકી રહ્યું તો તું, પપ્પા અને દામિની. હા, તમે લોકો એક. એમ જ છે ને? હા એમ જ છે.
અને રહ્યા આપણા દાદા એ એમ્પાયર છે હે કે ખાલી ડિસિઝન લેશે, ટોપી પહેરી લીધી, સીટી મારશે અને કહેશે કે હા ટીમની અંદર છે ને વધારે બળ છે, આ લોકો બરાબર રમે છે અને આ લોકોને રમતા નથી આવડતું. અરે ઘરમાં શું કામ આવો જુદવારો કરો છો? જરાક તો વિચાર કરો. હા ભાગ પાડવાની વાત આવી તો આપણે બે ભાઈઓએ એવું કહેવું જોઈએ કે અમારે ભાગ નથી પાડવા, અમારે બંને ભેગું રહેવું છે, તો મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો જ ના થાય. પણ ના, હા દામિની વહુએ કીધું કે ઠીક છે ભાગ પાડી નાખો, તારી ભાભીએ જ કીધું કે ભાગ પાડી નાખો. એ તો એવું જ ઈચ્છતા હતા કે આપણે મમ્મી પપ્પા ઝઘડો કરે અને ઘરના બે ભાગ પડે. પણ તને એકવાર એ વિચાર આવ્યો કે આપણા ઘરના ભાગ ન પડાય, આપણા મમ્મી પપ્પાના બંનેને અલગ ન કરાય, આપણા ગયા પછી આપણા મમ્મી પપ્પાને ભાગ પાડશું? હા બધુંય તમે મને સમજાવો છો હે? હા જ્યારે હા પથ્થર જેવો પ્રશ્ન હતો અને અત્યારે આ મોટા ડુંગર જેવડો બની ગયો છે, હવે સમજાવવા આવ્યો છે. આ છે ને બધું પહેલા સમજાવવાની જરૂર હતી. હજી મોડું નથી થયું હશો. મારી વાત માન. આપણે હજી પણ આપણા મમ્મી પપ્પાને સમજાવી શકીએ એમ છીએ. એમની વચ્ચે જે કંઈ પણ બોલાચાલી થઈ છે એમાં સમાધાન કરાવી શકીએ એમ છીએ. આપણા ઘરને તૂટતું બચાવી શકીએ એમ છીએ. અરે પણ એ સમજે એમ છે હે? તું સમજો, નો સમજો ને તો પછી બે સમજે. આઈ એમ સોરી. હું તારી માફી માંગુ છું. મોટા ભાઈ તરીકે મને માફ કરી દે. મારાથી કંઈ તને કહેવાય ગયું હોય, મારી કોઈ વાતનું તને ખોટું લાગ્યું હોય તો હું દિલથી માફી માંગુ છું. માફ કરીશ મને? મોટા ભાઈ તમે મારી સામે હાથ જોડો છો તો શું કરું? હા તું તો નહીં જોડી શકે તો હું તો નમતું લઈ લઉં ને. એમ પણ મને કઈ ઝઘડો કરવાનો શોખ નથી અને હું તો ઝઘડવા માંગતો પણ નથી. તું માગીશ મારી માફી? અરે એક વાર નહીં, કદાચ બહુ વાર મારે માફી માંગવી પડે ને તોય માંગી લઉં. અરે કદાચ મારે તમારા પગે પડવું પડે. અશોક જો ભાઈ, હું તને એટલું સમજાવવા માંગુ છું કે મમ્મી પપ્પાને એક કરવા માટે થઈને આપણે એક રમત કરવી પડશે. આ ઘરની અંદર રમતથી તો શરૂઆત થઈ છે, હવે રમત ઉપર જ પૂરી કરી દઈએ. જો તું અને હું આપણે બંને મળીને એમની સાથે વાત કરશું, માફી માંગશું તો કદાચ એમની વચ્ચે સમાધાન થઈ જાય. જે ઝઘડો જ નહોતો એને આપણે ઝઘડાનું સ્વરૂપ આપી દીધું છે, એને ત્યાં શાંત પાડી દઈએ. પણ તારા સાથની જરૂર છે. અરે હું કેમ સાથ નો આપું? મને આ બધું ગમતું હતું કે આપણે બધા અલગ થઈ જવી. આ તો વાલા દવલાની વાત હતી કે મમ્મી તને વધારે પ્રેમ કરે તો હું મમ્મીનો હગો દીકરો નથી, મારે વધારે પ્રેમ ન જોતો હોય. જોતો જોઈ ને તો પછી ચાલ મારી સાથે. હા પણ મોટા ભાઈ એક મિનિટ, મેં તમને અત્યાર સુધી નકરા અપમાનિત જ કર્યા છે, કડવા શબ્દો કીધા છે, માર ગળે ઉતાર્યા છે. એ બધા પાછા આપીશ પણ અત્યારે નહીં, સમય આવે. હા ચાલ મારી સાથે. હા તને બધું છે ને સમજાવી દઉં છું, એ પ્રમાણે તારે કરવાનું છે. એનાથી વધારે એક શબ્દ પણ ન બોલતો, સમજો તું? હા મેં કહ્યું ને તને, તું મારી વાત નહીં માને? નહીં, હું નહીં માનું. હું મોટો છું, હું જે કંઈ પણ કહું ને એ તારે માનવું પડશે. તો હું નાનો છું, હું કહું ને એ મોટા ભાઈ માનવું પડે. બિલકુલ નહીં માનું, સમજો તું કહે ને એમ તો થશે જ નહીં. આ ઘરમાં છે ને બધી તારી મનમાની નથી ચાલવાની. હાલ છે મારે મનમાં લે હાલવાની. શેની મગજમારી છે? અરે આને સમજાવો ને. અરે પોતાની મનમાની ચલાવે છે. છોડ આદી. હાલે અરે નીકળ. હા તો નીકળ. અરે પણ શું કરી રહ્યા છો તમે બંને? એકબીજાના દુશ્મન છો કે ભાઈ છો? કઈ સમજ નથી પડતી. અરે તારી હિંમત કેવી રીતે થઈ આલી ઉપર હાથ ઉપાડવાની? હા એને તો મારે હું કેવું હવે? તારી હિંમત કેમ થઈ? હું પપ્પાને સાથે રાખવા માંગુ છું અને પપ્પા મારી સાથે જ રહેશે. મમ્મી મારી હારે જ રહે. નહીં, કારણ કે મમ્મીને તો શું છે, હા આખો દિવસ એમને તો ઘરમાં રહેવાનું હોય છે. પપ્પાને તો હું કઈ બહાર પણ મોકલી શકું. તારે જે કરવું એ કર, આ મારો છેલ્લો નિર્ણય છે. તારો નિર્ણય નહીં ચાલવામાં આવે. હા મેં નક્કી કર્યું છે ને એ જ થશે. અને પપ્પા તમે મારી સાથે આવશો કે નહીં આવો? અરે પણ તું મારી સાથે વાત કર ને. હું તારી માટે તારા પપ્પા સાથે ઝઘડતી હતી. મેં એવો નિર્ણય કર્યો હતો કે હું તારી સાથે રહીશ, મીરા સાથે રહીશ, અને તું અચાનક તારા પપ્પાને રાખવા માટે તૈયાર થઈ ગયો. એટલે મારો નિર્ણય ખોટો હતો. મેં તારા હિસાબે અશોકને મારી સાથે રાખવાની ના પાડી, દામિનીને મારી સાથે રાખવાની ના પાડી. હા સારો બદલો આપ્યો હો તે મને. જોયું ને તમે?
હું જે વિચારતી હતી ને એના કરતા ઊંધું જ થયું. અરે પણ મમ્મી હું તમને મારી હારે રાખી ને. હા હા તો પપ્પા તમે તે હા મારા વિરુદ્ધમાં જ બોલતા હતા ને. તમને મીરા બહુ ગમતી નહોતી અને તમે એની સાથે રહેવા નહોતા માંગતા. આ દામિની બહુ આવ્યા તો એમનું કામ તમને ગમતું હતું, તમે એના વખાણ કરતા હતા. છતાંય તે હું પણ તમને રાખવા જ માંગુ છું ને, તમને મારી સાથે જ રાખીશ ને. અરે પણ તને મારાથી વાંધો શું છે મને એ તો કે. મીરાએ ના પાડી. મીરાએ કહ્યું કે થઈ રહ્યું છે મને કોઈ કહેશો? હા હું કહું છું ને, જુઓ મીરાએ મને કહ્યું કે મમ્મી સાથે મને નહીં ફાવે. મમ્મીને મારી સાથે ફાવે છે પણ મને મમ્મી સાથે નહીં ફાવે. પણ તું તો તારા પપ્પાનો પક્ષ લેતો હતો ને તું મારો પક્ષ લેતો હતો. અચાનક આ બધું બદલાઈ ગયું. હા જુઓ અમારા બંને વચ્ચે પણ એટલો ઝઘડો થઈ ગયો હતો. એ મને નહોતો બોલાવતો, હું એને નહોતો બોલાવતો. આ તો થયું શું કે હવે અમારે પપ્પા મમ્મીને બંનેને બદલાવવા હતા, એટલા માટે અમે અહીંયા ભેગા થયા. છતાં પણ ઝઘડો થયો. પ્રેમથી એ મારી વાત માન્યો નહીં તો શું કરું, બાંધવું પડ્યું મારે. સમજ્યા તમે? સમજાઈ ગયું મને. શું સમજ્યા? હે જ કે તમે બંને ભાઈઓ છે અમને સમજાવવા માંગતા હતા. અરે એક નાની અમસ્તી વાતમાં જ્યારે પ્રસ્થાપિત વાત ચાલતી હતી અને કોઈને ઘર છોડીને અલગ રહેવા જવાનું જ નહોતું, તો એ વાતને લઈને અમે આટલો મોટો ઝઘડો ઊભો કર્યો. અરે છોકરાઓમાં ભાગ પાડી લીધા, અમારા મન બદલી લીધા કે હું આદિ સાથે રહીશ અને તારા પપ્પા અશોક સાથે. પણ તમે લોકોએ સમજાવી દીધું કે જો અમે ભાગ પાડી શકતા હોય તો તમે ભાગ કેમ ના પાડી શકો. ખરેખર આજ દિન સુધી સાંભળ્યું હતું કે મા બાપે દીકરાને રસ્તો બતાવ્યો, અને આજે મારા બંને દીકરાઓએ મા બાપને રસ્તો બતાવ્યો છે. જુઓ આ ઝઘડો તો એક નાટક હતું. હા અમે તમને ખાલી સમજાવવા જ માંગતા હતા કે જેવી રીતે તમે માંગણી કરો છો કે મને આ બહુ સાથે ફાવશે, મને આ બહુ સાથે ફાવશે, પણ તમારા દીકરાઓને તમે ક્યારે પૂછ્યું છે કે એમને તો એમના મા બાપ સાથે ફાવશે, એમના વગર નહીં ફાવે? ક્યારેય ના પૂછ્યું. તમે લોકોએ નક્કી કરી નાખ્યું અને તમારા લોકો વચ્ચે ઝઘડો ઊભો થયો તો ઘરની અંદર બધા ખુશ થતા હતા. આ બંને વહુઓ તો પારકી કહેવાય ને. એમને તો એમ હતું કે સારું કહેવાય મમ્મી પપ્પા ઝઘડો કરે છે, અમે તો ક્યાં ઝઘડો કર્યો જ છે. હવે ઘરમાં એક જોવા જઈએ તો વહુ અને દીકરા વચ્ચે ઝઘડો થાય તો તમારે એને સમજાવવા પડે, સમાધાન કરાવવું જોઈએ. હા તો ઉલટું થતું હતું. હું તો ઘરમાં બધાને સમજાવીને થાકી ગયો, પણ તમને કેમ સમજાવવા મારે? બસ આ જ રીતે આજકાલ નાટક બહુ કરવા માંડ્યો છે નહીં તું? હા? અને તું શું કહેતો હતો? બહુ સેવા કરી છે, હજુ સેવા ઘણી બધી કરવાની છે. દીકરા આજ પછી કોઈ દિવસ પ્રસ્થાપિત આ લોકોને જુદા કરવાની પણ વાત નહીં કરતા, નહીંતર પછી હું મારા પિયર જતી રહીશ. હા ના પિયર નહીં. હા મામાને ત્યાં મને હવે નથી ફાવતું. નાનો હતો ત્યારે બરાબર છે પણ હવે તો બિલકુલ નથી ફાવતું. એટલે પિયર નહીં જતા, આપણે અહીંયા જ રહેશું, બધા સાથે રહેશું. ઘરમાં કોઈ જુદું થવાની વાત કરે ને તો તમે ઠપકો દેજો, ખીજાજો અને કહેજો કે હા ઘરમાંથી કોઈ જુદું નહીં થાય. અને આપણા સૌથી મોટા રેફરી મતલબ કે આપણા દાદા, એમને બોલાવીને કહેજો. એ તો છેલ્લે એમ જ કહેશે ને, આ મૂછનો આંકડો ચડાવશે ને કહેશે કોઈને અલગ નથી થવાનું. મમ્મી મને માફ કરજો. આવી રીતે માફ નહીં કરું. પગે પડું. કાન પકડ અને ઉઠક બેઠક કર. ઓ માં અમને ગર્વ છે દીકરાઓ તમારા ઉપર. હા બસ.